ચેપ્ટર 13 રિવિઝન. કમ્પાઉન્ડ કન્ટેનિંગ નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનોનું આપણે રિવિઝન છે એ જોઈએ. એમાં પહેલી વાત તો એ કે અહીંયા આગળ ડેફિનેશન ને એ લખેલું છે. ઇન ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ ધ ઇમ્પોર્ટન્ટ ફંક્શનલ ગ્રુપ કન્ટેનિંગ નાઇટ્રોજન આર એમિનો, સાઇનો, આઇસોસાયનાઇડ એન્ડ નાઇટ્રો ગ્રુપ્સ. આ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ in this chapter we will also include amides. તો એમાઇડ પણ આની અંદર સાથે સાથે આવી જશે. નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનોમાં નાઇટ્રોજન તત્વ ધરાવતા અગત્યના ક્રિયાશીલ સમૂહ એમિનો, સાઇનો, આઇસોસાયનાઇડ, નાઇટ્રો અને એમાઇડ પણ છે. ડેફિનેશન ને એ બધું અહીંયા આગળ આપેલું છે. કાર્બન સાથે એમિનો સમૂહ જોડાયેલો હોય તો એને એમિનો કહેવાય, સાઇનો નાઇટ્રોલ જોડાયેલો હોઈ શકે. તો બધાની ડેફિનેશન ને એ આપેલી છે. એમાઇન્સની આપણે જો જનરલ પહેલાં વાત કરીએ તો એમાઇન્સની અંદર એની જનરલ ફોર્મ્યુલા CnH2n+3n છે. ક્લાસિફિકેશનની અંદર જોઈએ તો 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી. નાઇટ્રોજન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે એ તમારે જોવાનું છે. નાઇટ્રોજન છે જો એક આલ્કાઇલ ગ્રુપ સાથે કે એની સાથે જોડાયેલો હોય તો એ 1 ડિગ્રી હોય. 2 આર સમૂહ સાથે જોડાયેલો એ આલ્કાઇલ કે એરાઇલ પણ હોઈ શકે તો 2 ડિગ્રી એમાઇન. અને પછી ટર્શરી એમાઇન. શેપ એનો પિરામિડલ છે અને હાઇબ્રિડાઇઝેશન ઓફ ધ નાઇટ્રોજન એટમ ઇન એમાઇન ઇઝ sp3. અહીંયા આગળ જો ટ્રાઇમિથાઇલ એમાઇન એમાં 108નો એંગલ બનેલો છે અને લોન પેર એની ઉપર પ્રેઝન્ટ છે. શેપ અહીંયા રિપ્રેઝન્ટ કરેલો છે. ડેફિનેશનમાં આપવું હોય તો અહીંયા આગળ એક પછી એક હાઇડ્રોજનને તમે વિસ્થાપિત કરો આલ્કાઇલ સમૂહથી એમોનિયાના હાઇડ્રોજનને તો અનુક્રમે 1 ડિગ્રી, 2 ડિગ્રી ને 3 ડિગ્રી એમાઇન બને. બરાબર છે. રિપ્લેસમેન્ટ ઓફ વન ઓર મોર નંબર ઓફ હાઇડ્રોજન ઓફ ધ સેમ નંબર ઓફ આલ્કાઇલ ગ્રુપ gives you પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી એમાઇન રિસ્પેક્ટિવલી. અનુક્રમે તમને આ બધા જ જે છે એ આપતા જાય. મોરઓવર ક્વાટર્નરી સોલ્ટ ઇઝ ઓલ્સો પોસિબલ. તમે એનું એક બહુ સરસ એક્ઝામ્પલ જોઈ ગયા છો, સિટાઇલ ટ્રાઇમિથાઇલ એમોનિયમ બ્રોમાઇડ. બરાબર ને, એક પ્રક્ષાલક ડિટર્જન્ટ પણ એમાં તમે શીખ્યા છો. તો ક્વોટર્નરી એમાઇન પણ છે એ પોસિબલ થાય. બીજું એક એ પણ તમને અહીંયા યાદ અપાવું, મેઇનવાઇલ લેક્ચર મેં તમને યાદ કરાવેલું છે કે પિરામિડલ ઇન્વર્ઝન નાઇટ્રોજનની અંદર ફ્લિપિંગ જોવા મળે. પણ આ ફ્લિપિંગ છે એની અંદર એનર્જી બેરિયર ઓછો હોય એટલે તમે એને સેપરેટ ન કરી શકો. ક્વાટર્નરી એમોનિયમ સોલ્ટ અને એની અંદર બધી જ વેલેન્સી જુદી જુદી હોય નાઇટ્રોજનની તો તમે એને ડેક્સ્ટ્રોલિવોમાં સેપરેટ કરી શકો. તો એક એ પણ પોઈન્ટ આપણે યાદ કર્યો. ફિઝિકલ પ્રોપર્ટીઝમાં બોઇલિંગ પોઈન્ટ અને સોલ્યુબિલિટી. બોઇલિંગ પોઈન્ટ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ મોલિક્યુલર વેઇટ અપોન નંબર ઓફ બ્રાન્ચીસ. ને સોલ્યુબિલિટીમાં ઊંધું થાય, નંબર ઓફ બ્રાન્ચીસના પ્રોપોર્શનલમાં અને મોલિક્યુલર વેઇટના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં હોય. હવે આપણે જોઈએ સેપરેશન ઓફ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ ટર્શરી. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનનું અલગીકરણ. કઈ પદ્ધતિથી તમે આ કાર્ય કરી શકો? કઈ પદ્ધતિનું નામ શું છે? હિન્સબર્ગની પદ્ધતિથી 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન સંયોજનોનું સેપરેશન તમે છે એ કરી શકો. આની અંદર એક હિન્સબર્ગનો પ્રક્રિયક લેવાનો છે, એનું નામ છે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ Ce6H5SO2Cl. મિશ્રણ જે હોય 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એની તમે રિએક્શન કરો તો જો 1 ડિગ્રી હોય તો આમાં નાઇટ્રોજનની પાસે હાઇડ્રોજન છે, HCl દૂર થશે અને દ્વિતીયક સલ્ફોનેમાઇડ, સેકન્ડરી સલ્ફોનેમાઇડ સોલ્ટ બને. એ KOHની અંદર ડિઝોલ્વ થઈ જાય કારણ કે એની બાજુમાં જુઓ SO2 ગ્રુપ આવેલો છે એટલે એસિડિક હોય. તો હાઇડ્રોજન એસિડિક છે તો એ પોટેશિયમના ફોર્મની અંદર પોટેશિયમ સોલ્ટ બનાવીને ડિઝોલ્વ થઈ જાય. તમે એને સેપરેટ કરી શકો. હવે ન્યુટ્રલાઇઝેશન કરો RNH2થી તો પછી આપણને પ્રાઇમરી એમાઇડ છે એ મળી જાય. હવે 2 ડિગ્રી અમાઇન હોય તો એમાંથી છે એ ટર્શરી સલ્ફોનેમાઇડ બને પણ એક્વિયસ KOHની અંદર રિએક્શન ન થાય.
there is no acidic hydrogen present over nitrogen. તો નાઇટ્રોજનની ઉપર એવો કોઈ હાઇડ્રોજન જ નથી એસિડિક, તો રિએક્શન થાય ને. પછી ન્યુટ્રલાઇઝેશન તમે કરી નાખો સેકન્ડરી, અને ટર્શરીમાં તમને ખબર જ છે આમાં રિએક્શન જ નહીં થાય, બરાબર. તો હાઇડ્રોજન નથી તો HCl રિમૂવ થવાનો કોઈ ચાન્સ નથી, તમે ડાયરેક્ટ છે એને સેપરેટ કરી શકો. આની અંદર આખી ડિસ્ટિલેશનની અરેન્જમેન્ટ ગોઠવી હોય એ વાત આપણે લેક્ચરમાં કરી દીધેલી છે, એટલે હવે આ તો જસ્ટ ખાલી આપણે યાદ કર્યું, બરાબર. હાલના સમયમાં બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડને બદલે પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ છે એ વપરાય છે. તો અત્યારના સમયની અંદર રિસન્ટલી ધીસ કમ્પાઉન્ડ ઇઝ યુઝડ. ધીસ ઇઝ સમટાઈમ કોલ્ડ એઝ ફિશર્સ રિએજન્ટ. હવે જોઈએ પ્રિપરેશન ઓફ એમાઇન કમ્પાઉન્ડ્સ. એમાઇન સંયોજનો કઈ રીતે બનાવી શકાય. એમાં પહેલું છે રિડક્શન ઓફ નાઇટ્રો. નાઇટ્રો સંયોજનોનું જો તમે રિડક્શન કરો તો તમને એમાઇન સંયોજનો પ્રાપ્ત થાય. નાઇટ્રોબેન્ઝીન છે H2PD કે પ્લેટિનમ કે નિકલ ઇથેનોલ લ્યો તો એનિલિન પ્રોડક્ટમાં બને, બેન્ઝીન એમાઇન પણ કહેવાય. નાઇટ્રો ઇથેન હોય તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ તમે લ્યો તો ઇથાઇલ એમાઇન મળે. આમાં સોડિયમ બોરોહાઇડ્રેટ બહુ કામ ન આપી શકે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ નાઇટ્રોબેન્ઝીનના રિડક્શનમાં નહીં ચાલે. તમને બરાબર યાદ કરો, જો નાઇટ્રોબેન્ઝીન લઈ અને તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડથી રિડક્શન કરવા જાઓ તો એઝોબેન્ઝીન પ્રોડક્ટમાં મળે છે. આ એક એક્સેપ્શનલ કેસ છે, આ યાદ છે. આના 2 મોલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ આપણને પ્રોડક્ટની અંદર મળશે. બાકીના બધામાં નાઇટ્રો કમ્પાઉન્ડ હોય એના રિડક્શનથી તમને એમાઇન મળે. આની અંદર એક્સેપ્શનલ કેસ છે, તો આ એક ધ્યાન રહે. બીજી મેથડ છે એ જુઓ. નાઇટ્રોબેન્ઝીન હોય FeHCl નાખો, SnHCl નાખો, તો આની અંદરથી બેન્ઝીન એમાઇન કે એનિલિન બને. એમાં SnHCl કરતાં FeHClની મેથડ બહુ સરસ છે. FeHClની મેથડ એટલા માટે સારી છે કે એક વખત Fe અને HCl બે રિએક્શન કરી લે. સપોઝ કે Fe + 2HCl, આમાંથી નેસેન્ટ હાઇડ્રોજન મળે અને શું બને FeCl2 + 2 નેસેન્ટ હાઇડ્રોજન. હવે એક્વિયસ મીડિયમ હોય તો વોટરની આની સાથે રિએક્શન થાય અને એ બનાવે FeOH ટ્વાઇસ + 2HCl. અને આ જે HCl હોય ને એ ફરીથી પાછા ક્યાં યુઝ થાય, બીજા કોઈ Feના ઓક્સિડેશન માટે થઈને યુઝ થાય. એટલે તમારે ઇનિશિયલી થોડાક એવા અમાઉન્ટમાં HCl એડ કરવો પડે, પછી HCl એની જાતે જ રીજનરેટ થયા કરે. તો આ મેથડ જે છે Fe વાળી એ વધારે સારી મેથડ છે. નાવડેઝ ઇટ ઇઝ યુઝડ ઇન લાર્જ અમાઉન્ટ. તો અત્યારે આ સૌથી વધારે માત્રામાં આ પદ્ધતિ જ છે એ વપરાય છે. આનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. SnHCl એડ કરો તો પણ આવી જ પ્રોસેસ થશે, પણ એમાં તમારે HCl એડ કરતા રહેવો પડે. પછીની મેથડ છે એમોનોલિસિસ ઓફ હેલાઇડ્સ. હેલાઇડનું એમોનોલિસિસ કરો, અને હોફમાન એમોનોલિસિસ એવું પણ ક્યારેક બોલાય છે. એમોનિયા ઉપરની લોન પેર હોય એ આલ્કાઇલ હેલાઇડ ઉપર અટેક કરે, SN2 ટાઈપનો આ અટેક હોય, સોલ્ટ બને. વધારે અમાઉન્ટમાં એમોનિયા છે એ તમે એડ કરવો પડે. 10 ટાઈમ્સ હાયર અમાઉન્ટમાં એમોનિયા એડ કરો ને ત્યારે 1 ડિગ્રી તમને મેજર પ્રોડક્ટ મળે. બાકી તો જો થોડાક એવા અમાઉન્ટમાં પણ આલ્કાઇલ હેલાઇડ વધારે હોય ને તો ક્વાટર્નરી સોલ્ટ પ્રોડક્ટ મળે. જો 1 ડિગ્રીમાં 2 ડિગ્રી થઈ જાય, એમાંથી 3 ડિગ્રી 4 ડિગ્રી એ પ્રમાણે. અને 1 ડિગ્રી એમાઇન કે કોઈ પણ હોય એમાંથી તમારે એમાઇનને સેપરેટ કરવું હોય તો બેઝ સાથે ટ્રીટમેન્ટ કરવી પડે. ઓર્ડર ઓફ રિએક્ટિવિટી ઓફ હેલાઇડ વિથ એમાઇન ઇઝ આલ્કાઇલ આયોડાઇડ, પછી આલ્કાઇલ બ્રોમાઇડ, આલ્કાઇલ ક્લોરાઇડ. જો
પછી છે રિડક્શન ઓફ નાઇટ્રાઇલ્સ. નાઇટ્રાઇલ સંયોજનનું રિડક્શન કરો, H2NI છે, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ ચાલે અહીંયા આગળ, કે સોડિયમ ઇથેનોલથી કરો, એમાઇન છે એ પ્રોડક્ટમાં મળે. આઇસોસાયનાઇડનું તમે રિડક્શન કરો તો એન મિથાઇલ આલ્કેલ એમાઇન મળે. રિડક્શન ઓફ એમાઇડ, એમાઇડ સંયોજનોનું તમે જો રિડક્શન કરો તો એમાઇડના રિડક્શનથી પણ એમાઇન સંયોજનો મળે. આમાં છે એ તમને આવું ટાઈપનું એક્ઝામ્પલ આપેલું હોય, ચાલો આમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એડ કરો તો શું પ્રોડક્ટ મળે. આ સાયક્લિક એમાઇડ છે. જો સાયક્લિક એમાઇડ હોય તો પણ તમે જો આમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એડ કરશો તો આ પ્રોડક્ટ આવશે. પછીની મેથડ છે ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણમાં પહેલાં તો તમારે થેલિમાઇડ લાવવું પડે. થેલિમાઇડની અંદર નાઇટ્રોજન સાથે જોડાયેલો હાઇડ્રોજન સ્વભાવે એસિડિક હોય. કેમ તો કે એની જે છે એની બે બાજુએ ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ CO આવેલા છે, એટલા માટે થઈને હાઇડ્રોજન છે એ સ્વભાવે એસિડિક હોય. બેઝની પ્રેઝન્સમાં એ નાઇટ્રોજન તરત જ ત્યાંથી નીકળી જશે અને N- પોટેશિયમ KOH સાથે ટ્રીટમેન્ટ કરો તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ટ્રીટમેન્ટ કરો તો તમને પોટેશિયમ થેલિમાઇડ એવો સોલ્ટ આપે, અને ઇટ એક્ટ એઝ અ ન્યુક્લિયોફાઇલ. એ કોઈ પણ આલ્કાઇલ હેલાઇડ ઉપર અટેક કરે, અને એ આલ્કાઇલ હેલાઇડ 1 ડિગ્રી હોવો જોઈએ. એરાઇલ તો બિલકુલ ન હોવો જોઈએ, કારણ કે આ SN2 પ્રકારની પ્રક્રિયા થશે. તો પછી બને N આલ્કાઇલ થેલિમાઇડ. N આલ્કાઇલ થેલિમાઇડ છે એનું હાઇડ્રોલિસિસ કરવું પડે, NH2 હાઇડ્રેઝિન એડ કરો, અથવા તો NaOH કે KOH એડ કરો. પ્રાઇમરી એમાઇન તમને પ્રોડક્ટની અંદર મળી જાય. તો આ જે છે એને કહેવાય ગેબ્રિયલ થેલિમાઇડ સંશ્લેષણ. પછીની સૌથી અગત્યની પ્રક્રિયાઓ હોય તો એ આ છે હોફમાન રિએક્શન, હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન કે હોફમાન રીએરેન્જમેન્ટ, હોફમાન પુનર્વિન્યાસ, ઘણી બધી રીતે છે એ બોલી શકાય. આનો રિએજન્ટ કયો છે? હોફમાનનો રિએજન્ટ થોડીક બધી બાબતો યાદ અપાવી દો આમાં. હોફમાન પ્રક્રિયા, હોફમાન રીએરેન્જમેન્ટ જે લખો એમાં પહેલી વાત તો છે કે એનું રિએજન્ટ. આનો રિએજન્ટ શું છે? X2 + NaOH. ઓર બીજું શું લખાય? NaOX. આનો રિએજન્ટ થયો ને. ફીચર્સ રિએક્શનના શું છે તો કે ઇન્ટરમીડિયેટ, મધ્યવર્તી, નાઇટ્રીન, અને નાઇટ્રીનની અંદર રીએરેન્જમેન્ટ થઈ અને શું બને? આઇસોસાયનેટ. બે ઇન્ટરમીડિયેટ, ખાસ કરીને આ કેવો જોઈએ નાઇટ્રીન. આઇસોસાયનેટ પણ કહી જ શકાય. આ જે રીએરેન્જમેન્ટ છે નાઇટ્રીન ટુ આઇસોસાયનેટ, ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ વુલ્ફ રીએરેન્જમેન્ટ. ત્રીજી બાબત આની અંદર મેં તમને કીધી હતી એ બરાબર છે, આંતઃ આણ્વીય ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન છે. ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન છે. કઈ રીતે ખબર પડી? તો કે નો ક્રોસ ઓવર પ્રોડક્ટ ફોર્મ્ડ. No crossover product is observed, and that's why one can conclude that the reaction is intramolecular. ફોર્થ નંબર, પ્રક્રિયાની અંદર વિન્યાસ જળવાઈ રહે છે. વિન્યાસ જળવાઈ રહે એટલે એને શું કહેવાય? રિટેન્શન ઓફ કન્ફિગ્યુરેશન. તો રિટેન્શન ઓફ કન્ફિગ્યુરેશન, આ બધા આના ફીચર્સ છે. બરાબર છે. રિએજન્ટ ખબર પડી, નાઇટ્રીન, આઇસોસાયનેટ.
પછી ઇન્ટ્રામોલેક્યુલર રિએક્શન, નો ક્રોસઓવર પ્રોડક્ટ ઇઝ ઓબ્ઝર્વડ. રિટેન્શન ઓફ કન્ફિગ્યુરેશન મીન્સ વિન્યાસ જળવાઈ રહે, વિન્યાસ બદલાય નહીં. એટલે કે માની લો કે સપોઝ તમને અહીંયા આગળ આવું આપેલું હોય, અહીંયા CH3, અહીંયા ડ્યુટેરિયમ, અહીંયા હાઇડ્રોજન ને CONH2, અને આની અંદર છે એ તમે હોફમાન રિએક્શન કરો તો કાંઈ વિન્યાસ બદલાઈ ન જાય, બરાબર. અહીંયા CH3, અહીંયા ડ્યુટેરિયમ, અહીંયા H અને અહીંયા ખાલી આવી જાય NH2. તો વિન્યાસ જળવાઈ રહે છે, રિટેન્શન ઓફ ધ કન્ફિગ્યુરેશન. 1 ડિગ્રી એમાઇનની Br2X2 સાથે, Br2 કે કોઈ પણ X2 NaOH KOH સાથે રિએક્શન કરવામાં આવે તો એક ઓછો કાર્બન ધરાવતા એમાઇન મળે છે. એમાઇડની પ્રક્રિયા હોફમાન રિએજન્ટ સાથે કરવામાં આવે તો એક ઓછો કાર્બન ધરાવતા એમાઇન સંયોજનો મળે, એની પ્રાઇમરી હોય. તો હા, ક્લિયર. આટલા પોઈન્ટ્સ તમને યાદ રહેવા જ જોઈએ આમાં. તો અહીંયા રિએક્શન જુઓ, RCONH2 Br2 NaOH હીટિંગ, RNH2 Na2CO3 NaBr અને H2O. બેન્ઝેમાઇડ લ્યો તો એનિલિન બને, અને એસિટેમાઇડ લ્યો તો મિથાઇલામાઇન મળે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ એનિલિન, એનિલિનનું ઔદ્યોગિક ઉત્પાદન. એમાં એક તો નિકલ 3H2 થી રિડક્શન કરો. બીજું તો મેં તમને પ્રોસેસ કીધી, આયર્ન સ્ક્રેપ, આયર્નનો ભંગાર હોય એ સ્ક્રેપ અને HCl, તો એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ બને, NaOH સાથે રિએક્શન કરીને એનિલિન લાવી શકો. અને ત્રીજું છે એમોનોલિસિસ ઓફ ક્લોરોબેન્ઝિન. ક્લોરોબેન્ઝિનનું એમોનોલિસિસ કરો તો 2Na3Cu2O કેટલી છે, 473 કેલ્વિન અને 60 બાર પ્રેશર હોય. એનિલિન છે એ બને, NH4Cl રિમૂવ થાય. તો આ વાત છે એ આખી ક્લિયર. ઇનડાયરેક્ટલી આપણે જોઈએ તો બધી જ હવે મેથડ ઓફ પ્રિપરેશન જોઈએ તો પહેલું તો હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન જોયું, એમાંથી પણ RNH2 બને, એક કાર્બન ઓછો થઈ જાય. સ્મિટ રિએક્શન, સ્મિટ છે, કર્ટિયસ છે, બધી સેમ રિએક્શન જ છે. H+NH3 ની યારે રિએક્શન કરો, સ્મિટ રિએક્શન થાય. પછી જુઓ કર્ટિયસ, NaN3 એઝાઇડ, એસિડ હેલાઇડની એઝાઇડ સાથે રિએક્શન કરવામાં આવે અને એસિડિક મીડિયમ તો પણ આ રીતે મળે. પછી અહીંયા આગળ એક લોસન રિએરેન્જમેન્ટ, આ આઉટ ઓફ સિલેબસ છે, એની ડિસ્કશન નથી કરવી. થેલિમાઇડ આપેલું છે, KOH RxH3O+, ગેબ્રિયલ થેલેમાઇડ સિન્થેસિસ. પછી આલ્ડીહાઇડ કે કીટોન હોય એની એમોનિયા સાથે રિએક્શન કરો અને પછી રિડક્ટિવ એમિનેશન કહેવાય, અને પછી રિડક્શન કરો. RMGX હોય તો એની ક્લોરોએમિન સાથે, ClNH2 ને બોલાય ક્લોરોએમિન, એની સાથે રિએક્શન કરો તો પણ એમાઇન બને. RX કે આલ્કોહોલ હોય એની NH3 સાથે હીટિંગ કરો તો પણ એમાઇન બને. પણ આ રિએક્શનમાં એક ધ્યાન રાખવાનું હોય, આલ્કાઇલ હેલાઇડ હોય ને તો કેટેલિસ્ટ ન જોઈએ, આલ્કોહોલ હોય તો Al2O3 જોઈશે. એમાં એલ્યુમિના જે છે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એ કેટેલિસ્ટ જોશે. ક્યારે? NH3 ને આલ્કોહોલમાંથી અમાઇન બનાવવું હોય તો. આઇસોસાઇનાઇડ છે કે આઇસોનાઇટ્રાઇલ છે, એમાંથી જો તમારે એમાઇન સંયોજન જોઈતું હોય તો એનું હાઇડ્રોલિસિસ કરો. અહીંયા આઇસોસાઇનેટ આપેલું છે, આઇસોસાઇનેટની અંદર KOH નાખો તો પણ એમોનિયા આ એમાઇન મળી જાય. કઈ રીતે મળે જુઓ, અહીંયા આગળ તમને છે એ સમજાવું. RCO RN ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, એમાં શું હોય, OH-, આની ઉપર અટેક કરે, આની ઇલેક્ટ્રોન પેર આની ઉપર જશે. RN ડબલ બોન્ડ C, અહીંયા આગળ આવ્યું OH, અહીંયા આવશે O-. આમાં શું થશે બોલો, ટોટોમેરિઝમ થાય એટલે RNH C ડબલ બોન્ડ O અને O-. બેઝની પ્રેઝન્સની અંદર આ મોલેક્યુલ છે એ બ્રેક થઈ જશે. અહીંયા આગળ જે તમે જે જુઓ છો એ બ્રેકડાઉન થઈ જાય. આ એની ઇલેક્ટ્રોન પેર અહીંયા મૂકશે, ઇલેક્ટ્રોન પેર નાઇટ્રોજન ઉપર આવશે, એટલે અલ્ટિમેટલી આમાંથી તો શું નીકળી ગયું, CO2 ગેસ.
અને અહીંયા આગળ આર NH માઇનસ, અહીંયા આગળ શું નીકળી ગયું CO2, એ CO2ની રિએક્શન આની સાથે થાય OH માઇનસ સાથે, એટલે આ બનાવે HCO3 માઇનસ. કાર્બોનેટ આયન સાથે NH માઇનસ રિએક્શન કરી અને અલ્ટિમેટલી બની જાય RNH2. સમજાણી વાત આખી? અહીંથી જે CO2 નીકળો એની પ્રક્રિયા બેઝ સાથે થઈ બાયકાર્બોનેટ આયન બન્યો. બાયકાર્બોનેટ આયનમાંથી હાઇડ્રોજન છે એ ટ્રાન્સફર થઈ જાય NH માઇનસ ઉપર, એટલે ટોટલી એક અહીંયા OH એક વપરાશે, એક અહીંયા આગળ OH માઇનસ વપરાશે. આ ક્લિયર? નાઇટ્રાઇલનું રિડક્શન છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, નાઇટ્રોનું રિડક્શન છે, પણ આમાં મેં તમને કીધું એમ આની લિમિટેશન શું, નાઇટ્રોબેન્ઝિનનો યુઝ કરવાનો નથી આમાં. પછી નીચે જુઓ આલ્ફા એમિનો એસિડ, આલ્ફા એમિનો એસિડ છે એને બેરિટા વોટર સાથે છે એ હીટિંગ કરો બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે, આ જે COOH છે એમાંથી ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા થઈ જાય અને આપણને મળે એમાઇન. એનિલિનને બનાવવા માટે પણ અમુક મેથડ્સ અહીંયા આગળ આપેલી. જો એસિટેમાઇડ હોય Br2KOH એક્સેસ એનિલિન, પછી હાઇડ્રોઝોઇક એસિડ H+, આ જે છે એ રીએરેન્જમેન્ટ સ્મીટ, પછી નીચે કર્ટિયસ આપેલી છે. અહીંયા CONH આની રિએક્શન ડ્રાય HCl સાથે થાય, ક્લોરોબેન્ઝિનની NaNH2NH3 લિક્વિડ, આ એડિશન, આ એલિમિનેશન એડિશન રિએક્શન થઈ, આ ફિનાઇલ આઇસોસાયનાઇડનું હાઇડ્રોલિસિસ, અગેન ફિનાઇલ આઇસોસાયનાઇડ KOH પ્રોડક્ટ. નાઇટ્રોબેન્ઝિન હોય તો એનું SnHCl થી રિડક્શન કરો. હવે એની કેમિકલ રિએક્શન, જો ફિઝિકલ ભૌતિક ગુણધર્મોની બધાની વાત નથી હું કરતો, ભૌતિક ગુણધર્મો છે એ બધા આપણે એમાં તો એની સોલ્યુબિલિટી નેચ બોન્ડ ને બધું વાત આવે છે, તો એ તો તમે જાતે કરી શકો. કેમિકલ રિએક્શન્સ ઓફ એમાઇન કમ્પાઉન્ડ્સ, એટલે કે એની રાસાયણિક પ્રક્રિયામાં સૌથી પહેલું આવે એની બેઝિકતા. તો બેઝિકતા હોય તો પાણીમાં કે એસિડ સાથે તમે એની રિએક્શન કરો તો એ સોલ્ટ બનાવે, પાણીમાં નાખો તો RNH3+ OH માઇનસ બને. સંતુલન અચળાંક ગોતો, એમાંથી KB મળશે, પછી PKB, જો PKB ઇઝ ઇક્વલ ટુ માઇનસ log ઓફ KB. કેલ્ક્યુલેશન્સ બધી અહીંયા આપેલી છે અને સંતુલન ચેપ્ટર 11થમાં તમે આ બધું શીખી ગયા છો. બેઝિસિટીની આપણે કમ્પેરિઝન છે એ કરવી હોય તો જેનો કોન્જુગેટ બને છે, અહીંયા આગળ અહીંયા જે ફિગર આપી છે એ રિપ્રેઝન્ટ કરે છે કે કોન્જુગેટ જેટલો સ્ટેબલ એટલી એની બેઝિક પ્રબળતા વધારે. બરાબર? સ્ટ્રોંગર ધ બેઝિક કેરેક્ટર, સ્ટેબલ ધ કોન્જુગેટ. એટલે અહીંયા આગળ કોન્જુગેટ જેટલો સ્ટેબલ બનશે કેટાયન, એટલી એની બેઝિક નેચર, બેઝિક સ્ટ્રેન્થ છે એ વધારે થશે. આ ક્લિયર? બે રીતે તમને બેઝિસિટીનો ઓર્ડર પૂછી શકે, ગેસ ફેઝમાં ને એક્વિયસ ફેઝમાં. ચોખવટ કરી ન હોય તો તમારે એક્વિયસ ફેઝ સમજવાનું છે. ગેસ ફેઝની અંદર તો જેમ ઇલેક્ટ્રોન ડેન્સિટી આવે એમ એની પ્રોટોનેશન કરવાનો પાવર વધી જાય. બરાબર? ટુ બી પ્રોટોનેટેડ થવાનો પાવર વધી જાય, એટલે કે પ્રોટોનને ઇલેક્ટ્રોન પેર ડોનેટ કરવાની વૃત્તિ વધી જાય. તો અહીંયા જુઓ, એમોનિયા કરતાં 1 ડિગ્રી એમાઇનમાં એક આલ્કાઇલ ગ્રુપ છે, તો એમોનિયા કરતાં ગેસ ફેઝમાં પ્રાઇમરી એમાઇન સ્ટ્રોંગ. 2 ડિગ્રી એમાઇન છે, એમાં 2 મિથાઇલની કે ઇથાઇલ કે એવા કોઈ પણ આલ્કાઇલ ગ્રુપની ઇન્ડક્ટિવ ઇફેક્ટ આવતી હોય, ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ થાય. ટર્શરી એમાઇનમાં તો મેક્સિમમ ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય. તો ગેસ ફેઝમાં 3 ડિગ્રી મેક્સિમમ, પછી 2 ડિગ્રી, 1 ડિગ્રી અને લાસ્ટમાં અમોનિયા. વોટરની અંદર તમે જોવો તો કોન્જુગેટ જે છે ને એની સ્ટેબિલિટી જોવી જોઈએ. તો H બોન્ડથી તમે જો સ્ટેબિલિટી કન્સિડર કરતા હોય તો સૌથી વધારે સ્ટેબલ છે એ પ્રાઇમરી થશે, પછી સેકન્ડરી ને પછી ટર્શરી. આ સાથે આપણે ડિટેલની અંદર વાત આખી ડિસ્કસ થયેલી હતી એસિડ બેઝના લેક્ચરમાં. ધ ઓર્ડર ઓફ સ્ટ્રેન્થ એઝ બેઝ ઇન મિથાઇલ ડિસ્પ્લેસ્ડ એમાઇન એન્ડ ઇથાઇલ ડિસ્પ્લેસ્ડ એમાઇન ઇઝ રિસ્પેક્ટિવલી એઝ ફોલો. જો હવે એમાં મિથાઇલ હોય તો પહેલાં 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી અને લાસ્ટમાં 3 ડિગ્રી, અને બીજા કોઈ એથાઇલ એમાઇન્સ કે હોય તો 2, 3, 1નો ઓર્ડર ફોલો થાય. બે અહીંયા આગળ લખેલા. જો પહેલાં ઇથાઇલ એમાઇન તો ડાયમિથાઇલ એમાઇન, પછી ટ્રાઇમિથાઇલ એમાઇન, ઇથાઇલ એમાઇન અને એમોનિયા. બેઝિસિટી ઓફ એરોમેટિક એમાઇન, એરાઇલ એમાઇન. હવે આમાં
આની કમ્પેરિઝન તમારે એમોનિયા સાથે કરવાની છે. એમોનિયા કરતાં આ ઓછા બેઝિક હોય. રીઝન બે છે. એક તો એનું હાઇબ્રિડાઇઝેશન. એનિલિનની અંદર જે નાઇટ્રોજન છે એ લોન પેર સાથે એટલે એની જે લોન પેર છે એ ફિનાઇલ સાથે કોન્જ્યુગેશનમાં છે, એટલે sp2 તરીકે તમે એને લઈ શકો. અને એમોનિયામાં તો એ sp3 હોય, તો sp3 નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય, એ તરત H+ સાથે રિએક્શન કરે. આમાં તો રેઝોનન્સની અંદર લોન પેર વહી જાય, અને લોન પેર છે એ રેઝોનન્સનો ભાગ છે. The lone pair present on the nitrogen will spend its most of lifetime in the benzene ring. તો એ તો લોન પેર છે એ એનો મોટા ભાગનું જીવન વ્યતીત ક્યાં કરે? બેન્ઝિન રિંગની અંદર રેઝોનન્સમાં કોન્જ્યુગેટેડ સિસ્ટમ તરીકે હોય. તો અહીંયા આગળ એ ઓછો બેઝિક થશે. તો એમોનિયાથી એનિલિન ઓછો બેઝિક છે. આ સમજાણું. શું રીઝન છે? sp2 નાઇટ્રોજન અને બીજું કોન્જ્યુગેશન. હવે બીજી રિએક્શન્સની વાત કરીએ તો આલ્કાઇલેશન. આલ્કાઇલેશનની અંદર ઇથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન થાય છે, પણ તમને ખ્યાલ છે આ એમોનોલિસિસની જ પ્રોસેસ થઈ ઇનડાયરેક્ટલી, અને એમોનોલિસિસની પ્રોસેસ છે એને કંઈ તમે સ્ટોપ ન કરી શકો. તો 1 ડિગ્રી એટલે કે ઇથાઇલેમાઇનની અંદરથી ડાયઇથાઇલેમાઇન બન્યું, પછી ટ્રાયઇથાઇલેમાઇન બને, અને પછી ક્વાટર્નરી સોલ્ટ. સેમ એવું જ છે. જો એનિલિન અને મિથાઇલ આયોડાઇડ સાથે હીટિંગ કરો તો એન મિથાઇલ એનિલિન, પછી એન ડાયમિથાઇલ એનિલિન, અને પછી ટ્રાય મિથાઇલ એનિલિનિયમ આયોડાઇડ એવો અહીંયા આગળ સોલ્ટ છે એ બને છે. તમે બરાબર જુઓ નીચે. એસાઇલેશનની રિએક્શન. તમે એસિટિક એનહાઇડ્રાઇડ સાથે રિએક્શન કરો કે એસિડ ક્લોરાઇડ સાથે રિએક્શન કરો, આનું એસાઇલેશન છે એ થાય પિરિડીન બેઝની હાજરીમાં રાખેલું હોય તો, એટલે HCl સરળતાથી દૂર થઈ શકે. તો એન એસિટાઇલ ઇથાઇલ એમાઇન એવું પ્રોડક્ટની અંદર બને. કે પછી તમે અહીંયા આગળ છે એ એમાઇડના સંદર્ભમાં પણ નામ આપી શકો. નીચે ડાયઇથાઇલ એમાઇન છે તો એન ડાયઇથાઇલ અમાઇડ એવું પણ અહીંયા આગળ આપેલું છે, એસિટેમાઇડ. બેન્ઝોઇલેશનની રિએક્શન પણ પોસિબલ છે આની માટે. તમે છે એ જુઓ, એક પહેલાં અહીંયા એનિલિન જુઓ, એનિલિન એસિટિક એનહાઇડ્રાઇડ બેઝ પિરિડીન એસિટેનિલાઇડ બને, ને એસિટેનિલાઇડ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બેન્ઝોઇલેશન પણ થઈ શકે. એસિટાઇલેશન કે બેન્ઝોઇલેશન આ બધી પ્રક્રિયાથી કોઈ પણ કાર્બનિક અણુમાં OH સમૂહ કેટલા છે અને NH2 સમૂહ કેટલા છે એનો ખ્યાલ આવી શકે. શું મેં કીધું અહીંયા આગળ? કોઈ પણ કાર્બનિક સંયોજનોમાં NH2 ગ્રુપ, એમિનો ગ્રુપ અને OH હાઇડ્રોક્સી સમૂહ કેટલા આવેલા છે એનું તમે એસ્ટિમેશન કરી શકો. તો આ એક કામની મેથડ થઈ. એની માટેનું ફોર્મ્યુલા પણ તમને ખ્યાલ છે કે પદાર્થ જે આપણને આપેલો હોય, વેટ ઓફ ધ એસિટાઇલ ડેરિવેટિવ માઇનસ વેટ ઓફ મોલેક્યુલર વેટ ઓફ સબસ્ટન્સ ઓર રિએજન્ટ અપોન 42. તો આ ઇક્વેશનનો યુઝ કરીને પણ તમે આન્સર લાવી શકો. કાર્બાઇલ એમાઇન રિએક્શન. કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા અથવા આઇસોસાયનાઇડ કસોટી કન્ફર્મેટિવ એટલે કે નિર્ણાત્મક કસોટી છે. 1 ડિગ્રી એમાઇનની હાજરી સૂચવે. નિપજની અંદર છે એ ઝેરી દુર્ગંધ વાયુ, એકદમ ફાઉલ સ્મેલ હોય એવો ગેસ છે એ રિમૂવ થાય. આઇસોસાયનાઇડ સંયોજનો બને છે પ્રોડક્ટની અંદર. 1 ડિગ્રી એમાઇન હોય એની સાથે થાય છે, બીજાની સાથે છે એ આ રિએક્શન થતી નથી. તો RNH2 CHCl3 અને KOH એના રિએજન્ટ હીટિંગ કરો, આઇસોસાયનાઇડ બન્યું કે Cl3H2 રિમૂવ થાય. અને હંમેશા પ્રાથમિક એમાઇન જ આ કસોટી આપી શકે, દ્વિતીયક કે તૃતીયક એમાઇન આ પ્રકારની કસોટી આપતા નથી. પ્રક્રિયાનો મધ્યવર્તી કયો છે એવો ક્વેશ્ચન પૂછાય તો પ્રક્રિયાનો મધ્યવર્તી DCC છે, ડાયક્લોરોકાર્બિન. તો ડાયક્લોરોકાર્બિન છે એ સૌથી પહેલાં ક્લોરોફોર્મ અને KOH વચ્ચેની પ્રક્રિયા થાય. KOH આલ્કોહોલિક લીધેલો છે, આ બધા વચ્ચે છે એ પ્રક્રિયા થઈ અને DCC બને ડાયક્લોરોકાર્બિન. અને ડાયક્લોરોકાર્બિન ઇલેક્ટ્રોફિલિક હોય એની ઉપર RNH2 છે એ અટેક કરે. એટલા માટે તમે સમજી જાઓ કે આની અંદર નાઇટ્રોજન પાસે 2 હાઇડ્રોજન હોય તો જ એ પ્રોડક્ટ બને, એ સિવાય પ્રોડક્ટ ન મળે.
એટલે બીજી રીતે છે એ જો વાત કરવી હોય તો એમાઇન છે, એમાઇન શુડ બી 1 ડિગ્રી. જો 2 ડિગ્રી કે 3 ડિગ્રી હોય તો આવી કોઈ પ્રોડક્ટ કે એવું કંઈ બનતું નથી. એનિલિન છે એ પ્રાઇમરી છે, તો એનિલિન પ્લસ CHCl3 કે OH હીટિંગ કરો તો ફિનાઇલ આઇસોસાયનાઇડ મળે. રિએક્શન વિથ નાઇટ્રસ એસિડ એટલે HNO2, અને HNO2 કઈ રીતે? નાઇટ્રસ એસિડ ઇઝ ઓલવેઝ પ્રિપેર્ડ in the reaction. It should be prepared freshly or in situ in the reaction mixture by reacting NaNO2 with HCl. That gives HNO2, અને HNO2 છે એ નાઇટ્રસ એસિડ, એની અંદર ખબર છે HONO એવું એનું સ્ટ્રક્ચર થાય. અનસ્ટેબલ આલ્કાઇલ ડાયોઝોનિયમ સોલ્ટ બને. આલ્કાઇલ ડાયોઝોનિયમ સોલ્ટની અંદર કોઈ પણ પ્રકારનું રેઝોનન્સ નથી, એટલા માટે એ અસ્થાયી હોય, તરત જ પાણી સાથે પ્રક્રિયા કરી અને આલ્કોહોલ આપે. દાખલા તરીકે ઇથાઇલેમાઇન NaNO2HCl જલીય દ્રાવણ HNO2 સાથે રિએક્શન કરે, અનસ્ટેબલ ઇથાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ ઇથેનોલ પ્રોડક્ટની અંદર બીનું જુઓ તમે અહીંયા આગળ CH3CH2OH ઇથેનોલ, આ તમને છે એ પ્રોડક્ટમાં મળે છે. N2 અને HCl. તો આ તમને અહીંયા આગળ પ્રોડક્ટ બની. હા, આમાં એક વાતનું છે એ ધ્યાન રાખવાનું મેં તમને કીધેલું છે. મિથાઇલ એમાઇન લઈને તમે જો રિએક્શન કરતા હો, મિથાઇલ એમાઇન મીન્સ CH3NH2, મિથાઇલ એમાઇનમાં HNO2 છે એ નાખો તો પ્રિફરન્શિયલી એ વધારે પડતું મિથેનોલ કરતાં ડાય મિથાઇલ ઇથર પ્રોડક્ટ આપે. આ એક એક્સેપ્શન જેવું છે ને, યાદ રાખવાનું છે. મિથેનોલ નહીં પણ ડાય મિથાઇલ ઇથર પ્રોડક્ટની અંદર મળશે. પછી રિએક્શન વિથ હિન્સબર્ગ રિએજન્ટ. હિન્સબર્ગના રિએજન્ટ સાથેની પ્રક્રિયા. હિન્સબર્ગના રિએજન્ટ અને KOH આ બેનું મિશ્રણ તમે કોઈ પણ એમાઇનમાં નાખો તો એની ઉપરથી એનો કેટેગરી ખબર પડી જાય કે 1 ડિગ્રી છે, 2 ડિગ્રી છે, 3 ડિગ્રી છે. જો હિન્સબર્ગ રિએજન્ટ સાથે રિએક્શન કરે અને ઉપરાંત besides it reacts with KOH and gives soluble salt, તો એનો મિનિંગ એવો થાય કે 1 ડિગ્રી છે. જો હિન્સબર્ગ સાથે રિએક્શન કરે અને KOHમાં ઇનસોલ્યુબલ રહે તો એનો મિનિંગ એમ થાય 2 ડિગ્રી છે. હિન્સબર્ગ સાથે રિએક્શન જ ન થાય તો એ 3 ડિગ્રી છે. એટલે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇનને તમે જાણી શકો, એનો યુઝ થઈ શકે. બે રિએક્શન આપેલી જુઓ. નેક્સ્ટ જુઓ, ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. એમાં એ છે બ્રોમિનેશન. એનિલિન 3Br2 સેમ ફિનોલની જેવું, અને ફિનોલ કરતાં પણ વધારે એક્ટિવ હોય તો એ એનિલિન, એમાં નાઇટ્રોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય, અને તમને ખબર છે એની લોન પેર છે એ ફિનાઇલ રિંગની અંદર બહુ રેઝોનન્સ કરે, એટલે એ ઓર્થો અને પેરા પોઝિશન ઉપર ઇલેક્ટ્રોન ડેન્સિટી ખૂબ વધારી દે. આપણને પ્રોડક્ટની અંદર મળે 2,4,6 ટ્રાયબ્રોમો એનિલિન. તો અહીંયા આગળ આપેલું છે, એના સફેદ અવક્ષેપ હોય. જો તમારે પેરા બ્રોમો એનિલિન બનાવવું હોય તો તમારે કંઈક અલગથી વ્યવસ્થા વિચારવી પડે. પેરા પોઝિશન ઉપર કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલનો એટેક કરાવવો હોય તો પહેલાં તો તમારે બેન્ઝિન રિંગની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઘટાડવી પડે. બીજી રીતે છે હું જો વાત કરું ને તો બેન્ઝિન રિંગને થોડીક ડીએક્ટિવેટ કરવી પડે, અસક્રિયકારક કરવી પડે. તો ડીએક્ટિવેશન કરવા માટે થઈ અને એની સાથે કોઈ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જોઈન કરવું જોઈએ. તો અહીંયા આગળ કે જેમાં એની ઇલેક્ટ્રોન ડેન્સિટી છે એ બાજુનો કોઈ વિડ્રોઈંગ ગ્રુપ લઈ જાય તો એક રિએક્શન યાદ કરો, એનહાઇડ્રાઇડ સાથે કે એસિડ ક્લોરાઇડ સાથે બેઝની હાજરીમાં પ્રક્રિયા કરી હતી આપણે અને એસિટેનિલાઇડ બનાવ્યું હતું. તો એસિટેનિલાઇડ અહીંયા આગળ રિએક્શન કરે એન ફિનાઇલ ઇથાઇલ એમાઇડ. તો હવે આ જે છે એ એસિટેનિલાઇડ બની જાય, એસિટિક એનહાઇડ્રાઇડ પિરિડીન. એસિટેનિલાઇડની અંદર શું છે કે ઇલેક્ટ્રોન ડેન્સિટી હું અહીંયા આગળ લખી નાખું છું, જો PH NH
C ડબલ બોન્ડ O CH3. ફિનાઇલની અંદર કોન્જુગેશનમાં જવું એની કરતાં અહીંયા આગળ ઓક્સિજન ઇલેક્ટ્રોનની વિડ્રોવિંગ વધારે છે, તો એ લઈ જશે ઇલેક્ટ્રોન ડેન્સિટી અને આ ટાઈપનું એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બનશે. અહીંયા આગળ શું આવે? પ્લસ ચાર્જ આવશે. અહીંયા આગળ આવશે CH3 મિથાઇલ. તો તમે છે એ જોઈ શકો છો કે આની અંદરથી ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન, એટલે કે બેન્ઝિન રિંગની અંદર ઇલેક્ટ્રોન ડેન્સિટી ઓછી થઈ જાય એઝ કમ્પેર ટુ એનિલિન ઇટ સેલ્ફ. તો હવે આ થોડોક ડીએક્ટિવેટ થઈ ગયો છે અને ડીએક્ટિવેટ થયા બાદ પણ છે અહીંયા આગળ તમે જુઓ આની આ છે ઓર્થોપેરા ડિરેક્ટર જ. ઓર્થોપેરા ડિરેક્ટિંગ જ છે, પણ ઓર્થો પોઝિશન ઉપર શું આવે? હિન્ડ્રન્સ. આ તો બહુ મોટું બલ્કી ગ્રુપ છે એટલે મેઇનલી ઇટ એક્સપિરિયન્સીસ અટેક એટ પેરા પોઝિશન. તો પેરા પોઝિશન ઉપર એ મેઇનલી રિએક્શન છે એ કરાવે. આ ખ્યાલ આવી ગયો? તો અહીંયા આગળ છે એ અટેક શક્ય બને. આમાં પહેલાં તમે એસિટાઇલેશન કરો, પછી Br2 એસેટિક એસિડ તમે છે એ એડ કરો. આમાં પછી FeBr3 ન નખાય. FeBr3 નાખો તો કોમ્પ્લેક્સ બની જાય. AlCl3 કે LBr3 કે એવું કાંઈ ન જોઈએ. Br2 એસેટિક એસિડ છે એ જોઈએ, પેરાબ્રોમો એસિટેનિલાઇડ બને. એનું પછી તમે ફરીથી પાછું એસેટિક એસિડની પ્રેઝન્સમાં હાઇડ્રોલિસિસ કરી નાખો એટલે 4-બ્રોમો એનિલિન અથવા પેરાબ્રોમો એનિલિન બને. આમાં પણ રીઝન અહીંયા આગળ શો કરેલું જુઓ. પછી છે નાઇટ્રેશન. નાઇટ્રેશનની અંદર આ ઓર્થોપેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે, પણ મેટા પ્રોડક્ટ તમને છે એ 47% મળે. એનું રીઝન શું? એનિલિનિયમ કેટાયન ફોર્મ ઇન એસિડિક મીડિયમ એની મેટા ડિરેક્ટિંગ ગ્રુપ. તો જુઓ એનિલિન 288 કેલ્વિન ટેમ્પરેચર ઉપર છે એ નાઇટ્રેશન કરો, તમે નાઇટ્રેટિંગ મિક્સચર એડ કરો તો એસિડ બેઝ રિએક્શન થાય અને એસિડ બેઝ રિએક્શનને કારણે એનિલિનિયમ કેટાયન બને. એનિલિનિયમ કેટાયન મેટા ડિરેક્ટિંગ ગ્રુપ છે એટલા માટે થઈ અને આપણને પેરા નાઇટ્રોએનિલિન, મેટા નાઇટ્રોએનિલિન અને ઓર્થો નાઇટ્રોએનિલિનનું મિક્સચર મળે. એમાં ઓર્થો નાઇટ્રોએનિલિન સૌથી ઓછું બને. પછી 47% જેવું મેટા નાઇટ્રોએનિલિન અને મેક્સિમમ આપણને મળે પેરા નાઇટ્રો. આના પર્સન્ટેજ યાદ રાખવા જરૂરી છે. માની લો કે તમારે પેરાનાઇટ્રોએનિલિન છે એ પ્યોર બનાવવું હોય, એટલે કે એ જ વધારે મેક્સિમમ અમાઉન્ટમાં મેજર અમાઉન્ટ જોતું હોય, તો પહેલાં એસિટાઇલેશન કરો. એસિટેનિલાઇડનું નાઇટ્રેશન કરો, પેરાનાઇટ્રો એસિટેનિલાઇડ બને અને પછી તમે એનું હાઇડ્રોલિસિસ કરી નાખો એટલે પેરાનાઇટ્રોએનિલિન. સલ્ફોનેશન પણ છે એ તમે કરી શકો. એનિલિન H2SO4 સાથે હીટિંગ કરો, પહેલાં એસિડ બેઝ રિએક્શન થાય, એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ રિએક્શન કરો, પછી તમે છે એ જુઓ 4-એમિનો બેન્ઝિન સલ્ફોનિક એસિડ, એને છે એ સલ્ફાનિલિક એસિડ એવું બોલાય. તો સલ્ફાનિલિક એસિડ અહીંયા બને અને એમાં પછી જ્વિટર આયન બને. બરાબર છે? તો અહીંયા આગળ જ્વિટર આયન બને છે. હવે બીજો એક એ પણ પોઈન્ટ નોટ કરવાનો છે કે એનિલિન ડઝ નોટ ગીવ ફ્રીડલક્રાફ્ટ આલ્કાઇલેશન એન્ડ એસાઇલેશન બીકોઝ ધ catalyst anhydride AlCl3 used in the reaction is Lewis acid and so it forms salt by combining with aniline. એટલે તમે છે એ જો સપોઝ કે આલ્કાઇલેશન કે એસાઇલેશન કરવા માટે એનિલિનની અંદર તમારે એડ કરવો પડે AlCl3. હવે AlCl3 હોય તો આની પાસે વેકેન્ટ ડી ઓર્બિટલ હોય. આ લુઈસ એસિડ છે તો આની લોન પેર એ આને ડોનેટ થાય. જેવું ડોનેટ થાય એટલે આ બનાવી લે કોમ્પ્લેક્સ. NH2 પ્લસ AlCl3 માઇનસ. હવે અહીંયા આગળ જે પણ કાંઈ આ કોમ્પ્લેક્સ બનાવ્યો છે, બરાબર, આ ડીએક્ટિવેટિંગ ગ્રુપ છે. કેવું? સ્ટ્રોંગલી ડીએક્ટિવેટિંગ ગ્રુપ. અને આમાં કોઈ હવે ઇલેક્ટ્રોન પેર છે એની રેઝોનન્સ માટે જવાની નથી, એટલા માટે થઈને આમાં ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશનની રિએક્શન પોસિબલ નથી. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક ડાયઝોનિયમ સોલ્ટ. આલ્કાઇલ હેલાઇડમાં પણ આ પોર્શન આવે છે, પણ આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની વાત થયેલી.
ડાયઝોનિયમ સોલ્ટનું સામાન્ય સૂત્ર શું હોય? ArN2X. એક્સ તરીકે છે એ એકલું હેલોજન નથી. ક્લોરાઇડ, બ્રોમાઇડ, HSO4 બાયસલ્ફેટ આયન હોય, BF4- હોય. પછી અહીંયા આગળ તમે જુઓ એના બધા બનાવેલા છે. બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝિન ડાયઝોનિયમ હાઇડ્રોજન સલ્ફેટ, પેરાટોલ્યુઇન ડાયઝોનિયમ ક્લોરાઇડ, આ બધા ટાઈપના સોલ્ટ આપેલા છે અહીંયા. બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ એ આલ્કાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ કરતાં સ્થાયી હોય. RN2+X- આની કરતાં ArN2+X- આ સ્ટેબલ હોય અને આ અનસ્ટેબલ હોય. આ અનસ્ટેબલ હોય એટલે ઇઝીલી આની H2O સાથે રિએક્શન થઈ જાય અને આપણને પ્રોડક્ટમાં શું આપે? આલ્કોહોલ. આમાં એવું નથી, આની અંદર સ્ટેબિલિટી હોય. ધી સ્ટેબિલિટી ઇઝ ડ્યુ ટુ રેઝોનન્સ and they are stable in cold water having temperature 0 to 5 degree centigrade. તો અહીંયા આગળ N ટ્રિપલ બોન્ડ N, આની ઉપર પ્લસ ચાર્જ અને બેન્ઝિનની ઇલેક્ટ્રોન પેર છે એ લઈ લેશે. બેન્ઝિનનો પાઈ બોન્ડ છે એની ઉપર શિફ્ટ થશે આમ. આ માઇનસ, અહીંયા પ્લસ. બેન્ઝિન રિંગની અંદર પણ અહીંયા આગળ પ્લસ આવશે. હવે રેઝોનન્સ થાય આની અંદર અને રેઝોનન્સ છે એ ઓર્થોપેરા બધી જગ્યાએ હવે રેઝોનન્સ થશે. એટલે તમે સમજી શકો આ સ્ટેબલ છે એ શું કામ છે? આની અંદર રેઝોનન્સ થાય છે એટલે. અને આમાં નાઇટ્રોજનનું હાઇબ્રિડાઇઝેશન વચ્ચેવાળા નાઇટ્રોજનની શું હોય? sp હાઇબ્રિડાઇઝેશન છે એનું. અહીંયા ફિગરની અંદર જુઓ, બધા જ એના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ છે એ મેં ડ્રો કર્યા છે. અહીંયા બાજુમાં જે ફિગર આપી છે એમાં બધા જ આપેલા છે. તો આ ટાઈપનું એમાં રેઝોનન્સ થાય. એટલે ઠંડા પાણીની અંદર એ છે એ એના ભૌતિક ગુણધર્મ તમે છે એ જોશો તો સ્ફટિકમય છે અને પાણીની અંદર ખૂબ જ દ્રાવ્ય હોય. એક જ એક્સેપ્શન છે, બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ એ 35 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી સ્ટેબલ રહી શકે અને તમે સોલ્યુશનમાંથી આઇસોલેટ પણ કરી શકો, સેપરેટ કરી શકો. NaNO2 2HCl HNO2 બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ. કેમિકલ રિએક્શન બે ટાઈપની, એક ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અને બીજી કપલિંગ રિએક્શન. એઝો કપલિંગ રિએક્શન એમાં પહેલાં ડિસ્કસ કરીએ આપણે ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન ઓફ નાઇટ્રોજન. એમાં પણ સૌથી પહેલું જે છે આ છે સેન્ડ મેયર પ્રક્રિયાઓ. સેન્ડ મેયર પ્રક્રિયાઓ એટલે બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડમાંથી હેલો બેન્ઝિન, એમાં ક્લોરોબેન્ઝિન, બ્રોમોબેન્ઝિન આ બે ડાયરેક્ટલી બનાવી શકાય. કેટેલિસ્ટ એનો CuCl અથવા Cu2Cl2 જુઓ. ક્લોરોબેન્ઝિન N2HCl, CuBr HBr, CuCN KCN. આમાં HCN નો હાલે એટલે સોલ્ટ જ લેવો પડે. KCl દૂર થાય, બેન્ઝિન નાઇટ્રાઇલ બને. આની સામે ગેટરમાન રિએક્શનની અંદર CuCl કે કોપર ક્યુપ્રસ હેલાઇડ નથી લેવાના, પણ કોપરના પાવડર લેવાના છે. પ્રોડક્ટ સારી વધારે શેમાં મળે? પ્રોડક્ટ વધારે સારી સેન્ડ મેયર રિએક્શનમાં મળે. ગેટરમેનમાં સારી પ્રોડક્ટ બહુ મળે નહીં. ગેટરમેનની અંદર 42% જેવી પ્રોડક્ટ મળે અને પહેલાંની અંદર 80% જેવી પ્રોડક્ટ મળે સેન્ડ મેયરમાં. આની રિએક્શન જુઓ, બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ BDC, કોપર પાવડર HCl, ક્લોરોબેન્ઝિન N2 અને CuCl. પછી અહીંયા પણ કોપર પાવડર HBr, બ્રોમોબેન્ઝિન N2 અને CuCl. હવે ArN2+Cl-. અચ્છા, આયોડિનેશન કરવું હોય તો તમારે કાંઈ HI એડ ન કરાય. HI છે એ તો રિડ્યુસિંગ એજન્ટ, એની જરૂર નથી. KI તમે યુઝ કરવામાં, કેટેલિસ્ટ પણ યુઝ નથી કરવાની જરૂર. I- છે એ સારામાં સારો ન્યુક્લિયોફાઇલ છે તો તરત જ આની સાથે એટેચ થઈ જશે અને આપણને મળે આયોડોબેન્ઝિન N2 અને KCl. ફ્લોરોબેન્ઝિન અને નાઇટ્રોબેન્ઝિન બનાવવું હોય તો પહેલાં HBF4 કે NaBF4 સાથે રિએક્શન કરો, બેન્ઝિન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ બને. આ મેં તમને કીધું હતું રૂમ તાપમાન સુધી પણ સ્થાયી હોય
હવે એને હીટિંગ કરો તો ફ્લોરોબેન્ઝીન BF3 ને N2 નીકળી જશે. આવી એક જ રિએક્શન છે કે જેની અંદર વિસ્થાપન પ્રક્રિયા દ્વારા ફ્લોરોબેન્ઝીન બનાવી શકાય. બાકી કોઈ પ્રક્રિયા એવી નથી કે જેની અંદરથી ફ્લોરોબેન્ઝીન બને. હવે નીચે છે એ પછી જો નાઇટ્રોબેન્ઝીન બનાવવું છે તો NaNO2 અને કોપર છે એનો કેટેલિસ્ટ છે. NaNO2 અને કોપર કેટેલિસ્ટ છે એમાંથી NO2 માઇનસ અટેક કરે એટલે એક ટાઈપની આ ન્યુક્લિયોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન્સ થઈ આ બધી. બરાબર. ઉપરની જે પેલી પ્રક્રિયા છે એનું નામ બાલ્ડ-શીમન રિએક્શન છે, પણ એનું કંઈ જરૂર નથી નામ યાદ રાખવું. રિડક્શનની પ્રક્રિયાઓની જો વાત કરીએ તો BDC H3PO2 અને H2O. H3PO2 પોતે ઓક્સિડાઇઝ થઈને બનાવી નાખે H3PO3 ફોસ્ફરસ એસિડ અને બેન્ઝીન પ્રોડક્ટમાં મળે HCl. તમે ઇથેનોલ નાખો તો એનું ઓક્સિડેશન થઈને બની જાય એસિટાલ્ડીહાઇડ અને બેન્ઝીન આપણને રિડ્યુસ થઈને મળે. તમે આંશિક રીતે પણ રિડક્શન કરી શકો, પાર્શિયલી રિડક્શન. SnCl2HCl તમે જો એડ કરો તો ફિનાઇલ હાઇડ્રેઝિન બને NH2NH2. તો પાર્શિયલી રિડક્શન પણ પોસિબલ બને ને કમ્પ્લીટ રિડક્શન પણ પોસિબલ છે આની અંદર. નેક્સ્ટ રિએક્શન છે એ જુઓ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ સોલ્ટ છે એ કોલ્ડ વોટરમાં સોલ્યુબલ અને થોડુંક સ્ટેબલ છે. જો તમે સોલ્યુશનને હીટિંગ કરો, એસિડિક મીડિયમ રાખીને થોડું પણ હીટિંગ કરો, H3PO4 કે H2SO4 નાખી અને તમે છે એને હીટિંગ કરશો તો ફિનોલ પ્રોડક્ટમાં મળશે. પહેલાંમાં આલ્કોહોલ બનતું હતું, આમાં ફિનોલ બને. તો તમને ઘણીવાર એવું કન્વર્ઝન આપી શકે એનિલિનમાંથી ફિનોલ, તો એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરીને H2SO4 તો એનિલિન ટુ ફિનોલ. અને ફિનોલમાંથી એનિલિન બનાવવું હોય તો એમોનિયા Al2O3 527 કેલ્વિન ટેમ્પરેચર, એવું યાદ. હવે સેકન્ડ રિએક્શન છે એ જોઈએ, એઝો કપલિંગ રિએક્શન. એઝો કપલિંગ રિએક્શનની અંદર N2 જે છે એ રિએક્શનની અંદર જ રહે, એટલે કે એ લિવિંગ ગ્રુપ તરીકે રિમૂવ નહીં થાય. અને N ડબલ બોન્ડ N group will exist in our product. Here N2 does not leave the phenyl ring. તો આમાં કપલિંગ રિએક્શન થશે. બેઝિકલી ડાઈઝ આની અંદર બને, એઝો કપલિંગ પણ કહેવાય. ફિનોલની બેઝિક મીડિયમમાંની સાથે રિએક્શન તમે કરો તો ઓરેન્જ એઝો ડાઈ મળે છે, NaCl અને H2O. તમે એની બીટા નેપ્થોલ સાથે રિએક્શન કરો, આમાં પ્રોડક્ટ ખોટી છે. હું અહીંયા આગળ બીટા નેપ્થોલની રિએક્શન લખું છું. આ BDC અને બીટા નેપ્થોલ લેવાનું છે, પણ કેમાં? બેઝિક મીડિયમમાં. તો આ OH NaOH ની અંદર ડિઝોલ્વ કરેલું હોય, 273 278 કેલ્વિન હોય. બેન્ઝાઇલિક પોઝિશન હોય ને ત્યાંથી જોઈન્ટ કરવાનું છે. તો બેન્ઝાઇલિક પોઝિશનેથી તમે જોઈન્ટ કરશો એને N ડબલ બોન્ડ N આ પોઝિશનેથી જોઈન્ટ કરવાનું છે. અને અહીંયા આગળ આપણને મળે રેડ એઝો ડાઈ. આનો કલર કેવો હોય? રેડ. અને જો તમે ફિનોલ લ્યો તો ઓરેન્જ કલર હોય, આનો કલર રેડ હોય. આ આન્સરમાં લખવાનું છે. બેન્ઝાઇલિક પોઝિશન આ છે એની, બરાબર ને? તો અહીંથી કપલિંગ કરવાનું થાય. જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની એનિલિન અને એસિડિક મીડિયમમાં રિએક્શન તમે કરાવો તો પેરા એમિનો એઝોબેન્ઝીન બને, એનો લાઇટ યલો કલર હોય. એને ડાયમિથાઇલ એનિલિન સાથે ટ્રીટ કરો તો પેરાડેશ NN ડાયમિથાઇલ ડાયએમિનો એઝોબેન્ઝીન, આ ડાર્ક યલો અને બટર યલો એવું પણ ક્યારેક કહે છે.
તો તમે અંદર જેટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી ઇન્ક્રીઝ કરો એટલું વધારે છે એ કલરની ઇન્ટેન્સિટી ઇન્ક્રીઝ થાય. હું બેઝિકલી એક અહીંયા આગળ તમને સમજાવું તો રિએક્શનને તમારે સ્પીડઅપ કરવી હોય તો આ એન ડબલ બોન્ડ એન છે, એન ટ્રિપલ બોન્ડ એન, અહીંયા આગળ આપણે લખીએ એક્સ ડબલ બોન્ડ વાય, આવી સિસ્ટમ લઈએ અને એવું પણ લખી નાખું કે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ વાય ઇઝ ગ્રેટર ધેન એક્સ. અહીંયા આગળ જે પણ કોઈ કપલ થવા માટે આવે છે, આની સાથે નાઇટ્રોજન સાથે બોન્ડ બનાવવા માટે આવે છે, તો એની અંદર અહીંયા ઝેડ અને ઝેડમાં ઇલેક્ટ્રોન પેર હોવા જોઈએ. બીજી રીતે કહું તો રિએક્શનની સ્પીડ કઈ રીતે ઇન્ક્રીઝ કરી શકાય? ડાયઝોનિયમ સોલ્ટમાં ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ હોવા જોઈએ અને જે કપલ થાય છે એની અંદર ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ EDG હોવા જોઈએ, તો રિએક્શનની સ્પીડ ઇન્ક્રીઝ થાય. રિએક્શન છે એ થશે કઈ રીતે? આ ઝેડની ઇલેક્ટ્રોન પેર અહીંયા મૂકે, આ અહીંયા જશે, આ પેરા પોઝિશનેથી આની ઉપર અટેક કરે, આ આની પાસે આવશે, આ ખબર પડી? અલ્ટિમેટલી આ આમ તો એવું વિચારી શકો આની પાસે આવે, અહીંયા જાય, અહીંયા જાય, અહીંયા છે, પણ ડાયઝોનિયમ સોલ્ટમાં વિથડ્રોઈંગ ગ્રુપ હોય અને અહીંયા જેટલી ઇલેક્ટ્રોન ડોનેટિંગ કેપેસિટી હોય એટલી રેટ ઓફ રિએક્શન છે એ ઇન્ક્રીઝ થાય. આ ક્લિયર? તો એક બેઝિક તમને આઈડિયા આવી જવો જોઈએ. BDC સાથે છે એ કમ્બાઈન કોણ થઈ શકે? વિચ કમ્પાઉન્ડ may couple with BDC or any diazonium salt? So only that compounds will couple, we can couple which has electron donating group. તો એવા જે હશે એ જ ખાલી એની સાથે બોન્ડ બનાવી શકે, બીજા બોન્ડ બનાવી શકવાના નથી. આ ક્લિયર? અમુક રિએક્શન્સને હવે આપણે બધી જોઈએ. આઇસોસાયનાઇડની ટેસ્ટ છે એ જોઈએ, નાઇટ્રાઇલની ટેસ્ટ છે, પછી આઇસોનાઇટ્રાઇલની ટેસ્ટ છે, આ બધી જ રિએક્શન છે એ જોઈએ. પહેલાં તમે જુઓ આઇસોસાયનેટની વધારાની એની અમુક RNH2ની રિએક્શન્સ છે એ જોઈ લઈએ, બધું રિવાઇઝ કરી લઈએ એકવાર. RNH2ની કઈ કઈ રિએક્શન? ફોસ્જીન સાથે રિએક્શન કરો COCl સાથે, COCl2 સાથે, તો આઇસોસાયનેટ બનશે. પછી અહીંયા આગળ CHCl3 આલ્કોહોલિક KOH હોફમાન સાથે તમે છે એટલે આને હોફમાન બ્રોમેમાઇડ, આમાં ફિનાઇલ આઇસોસાયનેટ, એટલે આની અંદર આઇસોસાયનેટ ટેસ્ટ તમે કરો તો RNC- બનશે. હોફમાન કાર્બાઇલ એમાઇન રિએક્શન એવું પણ એને કહેવાય. તમે એની એસિટાલ્ડિહાઇડ સાથે રિએક્શન કરો તો સ્કીફ બેઝ બને અને ટિલ્ડન રિએજન્ટ સાથે તમે રિએક્શન કરાવો તો આલ્કાઇલ હેલાઇડ બને. ટિલ્ડન રિએજન્ટનું છે એ મેં એક વખત તમને એક્સપ્લેન કરેલું છે. ટિલ્ડન રિએજન્ટમાં અહીંયા આગળ NO+ હોય, બરાબર? આમાં આ તો અહીંયા આગળ આલ્કાઇલ હેલાઇડ છે એ બની શકે. એટલે ટિલ્ડન રિએજન્ટની અંદર શું હોય? નાઇટ્રોજન ઉપર અટેક થાય, O- બને, O- જ્યારે પાછું એની ઇલેક્ટ્રોન પેર છે એ આપે તો રિએક્શન એ પ્રમાણે આખી થશે. હવે RNH2ની અંદર સોડિયમ મેટલ નાખો તો આમાં તો એસિડિક હાઇડ્રોજન છે, નાઇટ્રોજનની સાથે જોઈન્ટ છે એટલે તો હાઇડ્રોજન ગેસ રિલીઝ થાય. ઇથાઇલ ક્લોરાઇડને એની સાથે રિએક્શન કરો તો રિએક્શન થઈને પછી અલ્ટિમેટલી ક્વાર્ટનરી સોલ્ટ બને. RNH2ની એસિટાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરાવો તો એસિટાઇલ ડેરિવેટિવ બને, બેન્ઝોઇલેશન પણ થાય. મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે રિએક્શન કરાવો તો CH4 ગેસ. હવે સોડિયમ મેટલથી હાઇડ્રોજન ગેસ રિલીઝ થતો હોય તો RMgX પણ એસિડ બેઝ રિએક્શન કરી શકે છે. પછી Br2KOH, તો આ હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશનની અંદર RNHBr જો કાર્બિન બનાવેલો છે અહીંયા આગળ. અલ્ટિમેટલી અહીંયા આગળ છે એ કાર્બન છે એ બની શકે આમાં. Br2KOH એમોનિયામાં તમે એડ કરો છો તો પણ. અમુક સોલ્ટ ફોર્મેશન રિએક્શન જુઓ, RNH2ની અંદર H2O નાખો તો RNH3OH-, એસિટિક એસિડ નાખો તો
અહીંયા આગળ આલ્કાઇલ એમોનિયમ એસિટેટ HCl નાખો તો આલ્કાઇલ એમોનિયમ ક્લોરાઇડ, પછી HAuCl4 ઓરિક એસિડ છે એ તમે એડ કરો. પિક્રિક એસિડ એડ કરો તો પિક્રેટ બનાવે છે. H2SO4 એડ કરો તો સલ્ફેટ બનાવે. H2PtCl6 બનાવો તો એનો સોલ્ટ બને. હીટિંગ કરો તો પ્લેટિનમ મેટલ તમને મળે. આ તમારે છે એ બેઝનો તુલ્ય ભાર નક્કી કરવાની પદ્ધતિ એ આવતો ને NH2 વાળા બેઝનો ઇક્વિવેલન્ટ વેઇટ નક્કી કરવા માટેની જે મેથડ છે એમાં યુઝ થાય લાસ્ટ રિએક્શન H2PtCl6 ક્લોરોપ્લેટિનિક એસિડ સાથે રિએક્શન. આ બધું યાદ કરો. નાઇટ્રાઇલ સાથેની રિએક્શન જોઈએ આપણે. નાઇટ્રાઇલની બધી રિએક્શન જોઈએ. ઇલેક્ટ્રોનિક સ્ટ્રક્ચરની અંદર જુઓ RCN 180 ડિગ્રીનો એંગલ છે. હાઇડ્રોલિસિસ કરો H2SO4. એસિડિક મીડિયમમાં પોસિબલ છે. નાઇટ્રાઇલનો હાઇડ્રોલિસિસ બેઝિક મીડિયમમાં છે. એસિડિક મીડિયમમાં રિએક્શન સ્લો હોય, બેઝિક મીડિયમમાં રિએક્શન ફાસ્ટ હોય અને પ્રોડક્ટ સારી આપે. તો H2SO4 RCOOH NH3 રિડક્શન કરો તો પ્રાઇમરી અમાઇન આલ્કોહોલ એડ કરી અને નાઇટ્રાઇલ સાથે તમે જો રિએક્શન કરો તો એસ્ટર પ્રોડક્ટ બને. આ એક ખૂબ જ અગત્યની પ્રક્રિયા થઈ ગઈ આપણી માટે. હું તમને અહીંયા આગળ રિએક્શન સમજાવી દઉં. પહેલાં બાજુમાં રિએક્શન જોઈ લો. ઇથેન નાઇટ્રાઇલ પ્લસ ઇથેનોલ એમાંથી એસ્ટર પ્રોડક્ટ બને. અચ્છા, આ ઇથેન નાઇટ્રાઇલ હોય CH3C ટ્રિપલ બોન્ડ N આની લોન પેર છે. H2SO4 છે એ સ્ટ્રોંગ એસિડ છે એ અંડર ડ્રાસ્ટિક કન્ડિશન આનું ગમે એમ પ્રોટોનેશન કરે. જનરલી આ નાઇટ્રાઇલનું પ્રોટોનેશન થાય નહીં. અહીંયા sp નાઇટ્રોજન છે પણ બહુ હીટિંગવાળી ને એવી કન્ડિશન હોય ત્યારે પ્રોટોનેશન થઈ જાય. તો અહીંયા NH પ્લસ આ કાર્બન છે એ ફૂલ ડેલ્ટા પ્લસમાં આવશે. બરાબર. હવે એની ઉપર અટેક કરશે એસ્ટર. એસ્ટર તમારી પાસે કયો છે CH2OH. આની પાસે ઇલેક્ટ્રોન પેર વહી જશે તો અહીંયા આગળ બને CH3C ડબલ બોન્ડ NH. અહીંયા આગળ છે શું બન્યું બોલો? OH પ્લસ CH2CH3. પ્રોટોન ટ્રાન્સફર થશે આની અંદર. તો પ્રોટોન ટ્રાન્સફર થઈ જાય, અહીંથી જશે CH3C ડબલ બોન્ડ NH2 પ્લસ OCH2CH3. હવે આમાં તમે હાઇડ્રોલિસિસ H2 એડ એટલે હવે આમાં સ્ટ્રોંગ H2SO4 તમે એડ કરતા હોય તો એમાં એકવીએસ H2SO4 એમાં વોટર તો હોય જ. વોટર મોલેક્યુલ અહીંયા આગળથી છે એ આને ભાગ પાડી દેશે H2O. બરાબર. જુઓ આ H2 અને O આ NH4ના સ્વરૂપમાં નીકળી જશે. નાઇટ્રોજન છે એ કેના સ્વરૂપમાં અલગ પડી જશે? NH4 પ્લસના સ્વરૂપમાં એ બહાર નીકળી જશે. એસિડિક મીડિયમ છે એટલે. અને અહીંયા આગળ આપણને મળે એસ્ટર. તો નાઇટ્રાઇલ પ્લસ આલ્કોહોલ આમાંથી આપણને છે એ શું મળે છે? એસ્ટર પ્રોડક્ટની અંદર મળે છે. તો આ પ્રમાણે તમારે રિએક્શન લખવાની થાય. આ આખી વાત ક્લિયર થઈ ગઈ. બીજી રિએક્શન જુઓ RCN. એમાં RMGX સાથે રિએક્શન કરાવો તો કીટોન બને. તો નાઇટ્રાઇલની અંદરથી એસ્ટર પણ બનાવી શકાય, કીટોન પણ બનાવી શકાય. કીટોન બનાવવું હોય તો નાઇટ્રાઇલની ગ્રિગ્નાર્ડ રિએક્શન કરો અને એસ્ટર બનાવવું હોય તો આલ્કોહોલ સાથે રિએક્શન કરો. દાખલા તરીકે હું પ્રોપેન નાઇટ્રાઇલ લઉં અને ઇથાઇલ મેગ્નેશિયમ હેલાઇડ સાથે આને રિએક્શન કરાવું તો પહેલાં ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ બને, એનું જળ વિભાજન કરો એસિડિક માધ્યમમાં એટલે તમને મળશે પેન્ટેન 3 ડાઇથાઇલ કીટોન. નાઇટ્રાઇલની બધી રિએક્શન્સ તમને અહીંયા આગળ આપેલી છે, તમે જોઈ લો. અહીંયા જે છે એ CH3Cl તો સાઇનેશનની પ્રોસેસ થાય. P2O5 એમાઇડમાંથી રિએક્શન કરીને વોટર કાઢી નાખે, નાઇટ્રાઇલ મળે. આ ઓક્ઝાઇમ છે એની પણ P2O5 સાથે રિએક્શન થાય તો તરત આમાંથી આપણને નાઇટ્રાઇલ મળે. અને
આ ક્લોરોસાયનાઇડ સાથે રિએક્શન કરવામાં આવે ક્લોરોનાઇટ્રાઇલ સાથે મિથાઇલ મેગ્નેશિયમ હેલાઇડની, તો પણ આપણને નાઇટ્રાઇલ છે એ મળે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે હવે નાઇટ્રાઇલની બધી કેમિકલ રિએક્શન્સ જુઓ, રિડક્શન કરો તો એમાઇન સોડિયમ ઇથેનોલથી રિડક્શન કરો અને મેન્ડિયસ રિડક્શન કહેવાય. અને એમાં જે છે એ આપણને મળે એમાઇન SnCl2HCl. તો આની અંદર પહેલાં તો આ સ્ટીફન રિડક્શન છે જે આપણે ભણી ગયા આલ્ડીહાઇડવાળા ચેપ્ટરમાં. ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરો, કીટોન આલ્કોહોલ સાથે કરો તો એસ્ટર. ખાલી વોટર તમે એડ કરશો અહીંયા આગળ, બરાબર, તો હાઇડ્રોલિસિસ થઈને એસિડ બને એસિડિક મીડિયમની અંદર. એસિડિક મીડિયમ હોય કે બેઝિક મીડિયમ હોય, બેયની અંદર છે એ હાઇડ્રોલિસિસ છે એ થાય એટલે પ્રોડક્ટની અંદર આપણને એસિડ બનશે. આમાં કીટોન લખ્યું છે પણ આપણને મળે એસિડ. હવે આઇસોસાયનાઇડ કમ્પાઉન્ડ RNC રિડક્શન તો 2 ડિગ્રી એમાઇન. આમાં બહુ ઝાઝી રિએક્શન નથી આપી. કઈ રીતે બને? અહીંયા કોવેલેન્ટ નાઇટ્રાઇલ એટલે સિલ્વર સાયનાઇડ રહીને તમે આલ્કાઇલ હેલાઇડ સાથે રિએક્શન કરાવો. પછી અહીંયા જે કમ્પાઉન્ડ આપેલો છે બરાબર છે એનું તમે P2O5માંથી નિર્જલીકરણ કરાવો. પછી આ રિએક્શન છે CHCl3 ને KOH આઇસોસાયનેટ કશો કાર્બિલેમાઇન ટેસ્ટ. તો 3 મેથડથી તમને મળે મિથાઇલ આઇસોસાયનાઇડ. પછી H3O+ હોય એ તમે એડ કરો તો આમાંથી એમાઇન અને ફોર્મિક એસિડ રિમૂવ થાય. રિડક્શન કરાવો તો 2 ડિગ્રી એમાઇન. સોડિયમ મેન્ડિયસ રિડક્શનથી પણ એ જ મળે. O3 સાથે રિએક્શન કરાવો તો આની અંદર આપણને મળે આઇસોસાયનેટ. HGO નાખો તો MIC મિથાઇલ આઇસોસાયનાઇડ. હવે મિથાઇલ આઇસોસાયનાઇડને શોર્ટ ફોર્મમાં કહેવાય MIC. આજે આ મિથાઇલ આઇસોસાયનાઇડ કયો ગેસ છે? આ 1986માં ભોપાલમાં જે ટ્રેજેડી થઈ હતી ત્યારે એ દરમિયાન આ ગેસ રિલીઝ થયેલો. હવે જોઈએ નાઇટ્રો કમ્પાઉન્ડ RNO2. નાઇટ્રોમાં આ પ્રમાણે રેઝોનન્સ થતું હશે. ફ્યુમિંગ HNO3 તમે આલ્કેનની અંદર એડ કરો. પોસિબલ એવા બધા જ લખવાના, નાઇટ્રોમિથેન, નાઇટ્રોઇથેન, બરાબર, 1 નાઇટ્રોપ્રોપેન. આ સિવાય કયા હોય? 2 નાઇટ્રોપ્રોપેન પણ બને એમાં. નાઇટ્રોનું રિડક્શન છે એ તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડથી કરો તો એમાઇન બને. નાઇટ્રોની એમાં પણ નાઇટ્રોબેન્ઝિનની જે રિએક્શન છે ને એ યાદ રાખવાની જ ખાસ. એડવાન્સ માટે તો તમારે ખાસ તૈયાર કરવી જોઈએ, એન્ટ્રન્સ એક્ઝામ માટે ખાસ આ બધી. નાઇટ્રોબેન્ઝિનમાં FeHCl તમે એડ કરો, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નહીં, FeHCl ને એ, તો એનીથી તમને મળે એનિલિન. જો Zn અને NH4Cl એડ કરો તો N-હાઇડ્રોક્સી એનિલિન બને. Fe ને H2O એડ કરો, ખાલી Fe અને H2O, તો પણ આનું રિડક્શન થાય, નાઇટ્રોસોબેન્ઝિન બને. ઇલેક્ટ્રોલિસિસ કરો, ડાયલ્યુટેડ ટુ સલ્ફર હોય તો એનિલિન, અને કોન્સન્ટ્રેટેડ હોય તો રીઅરેન્જમેન્ટ થાય, પેરા એમિનો ફિનોલ બને. રિડક્શન કરો, મિથેનોલ NaOH અથવા ગ્લુકોઝ NaOH તો એઝોક્સીબેન્ઝિન. મિથેનોલ NaOH અથવા તો ઝિંક અને NaOH તો એઝોબેન્ઝિન બને. Na2H2O3 અથવા Zn NaOH અને H2O લઈને તમે કરો તો હાઇડ્રાઝોબેન્ઝિન છે એ બને. બાયમોલેક્યુલર રિડક્શન્સ છે આ બધા. એક સ્પેશિયલ કેસ આવા જે ઓનલી મેટા ડાયનાઇટ્રોબેન્ઝિન હોય અને એમાં એમોનિયમ સલ્ફાઇડના સોલ્ટ તમે એડ કરો તો ગમે એ એકનું જ રિડક્શન થાય અને સિલેક્ટિવ રિડક્શન કહેવાય. મુલિકન બાર્કર ટેસ્ટની પણ વાત કરી હતી. નાઇટ્રો હોય એની ઝિંક NH4Cl સાથે રિએક્શન કરો, N-હાઇડ્રોક્સીએમિન બને. ટોલેન્સ રિએજન્ટ એડ કરો, નાઇટ્રોસો સંયોજન બને અને સિલ્વર મિરર ટેસ્ટ મળે. હવે આપણે કેટલાક કન્વર્ઝન એટલે કે કાર્બનિક પરિવર્તનો આમાંથી આ બનાવો એમ એવા ટાઈપના પણ તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ. જો સાઇનોબેન્ઝિન ફ્રોમ એનિલિન, એનિલિનની અંદરથી સાઇનોબેન્ઝિન બનાવવાનું છે એટલે બેન્ઝિન નાઇટ્રાઇલ. તો એનિલિનની અંદરથી શું કરશો? BDC બેન્ઝિન ડાયઝોનિયમ ક્લોરાઇડ KCN સાથે રિએક્શન કરો તો ફિનાઇલ સાઇનાઇડ બની ગયું. એનિલિન ફ્રોમ બેન્ઝિન, બેન્ઝિનની અંદરથી તમારે એનિલિન બનાવો છો. બેન્ઝિનનું નાઇટ્રેશન કરો, નાઇટ્રોબેન્ઝિનનું રિડક્શન કરો, કાં પછી બેન્ઝિનમાંથી ક્લોરોબેન્ઝિન બનાવો અને એની એમોનિયા સાથે Cu2O ની સાથે રિએક્શન કરાવો તો પણ બની જશે. ફિનાઇલ આઇસોસાયનાઇડ ફ્રોમ
ક્લોરોબેન્ઝિનની જો અહીંયા એમોનોલિસિસ રિએક્શન આપીને 2NH3 Cu2 12 ને એ બધી એનિલિન બને. એનિલિનની કાર્બાઇલ એમાઇન ટેસ્ટ કરી નાખો. ડાયમિથાઇલ અમાઇન ફ્રોમ મિથાઇલ સાયનાઇડ. મિથાઇલ સાયનાઇડમાંથી ડાયમિથાઇલ, તો પહેલાં તો તમારામાંથી આમાં તમારે છે શું કરવું પડે, મિથાઇલ સાયનાઇડ. હવે મિથાઇલ સાયનાઇડનું રિડક્શન કરો, ઇથાઇલ એમાઇન બને, એનું આલ્કાઇલેશન કરો. બીજી મેથડ થઈ શકે આની સિવાય, એ જાતે વિચારો. એન એસિટાઇલ ઇથાઇલ એમાઇન. હવે એન એસિટાઇલ ઇથાઇલ એમાઇન ફ્રોમ એસિટેમાઇડ એની એમાંથી એમાઇન બનાવો અને એનું કરો એસિટાઇલેશન. નાઇટ્રોબેન્ઝિન ફ્રોમ એનિલિનમાંથી નાઇટ્રોબેન્ઝિન. અચ્છા, આ એનિલિન છે, એનિલિનનું ડાયઝોટાઇઝેશન કરો, HbF4 NaNO2 કોપર, તો નાઇટ્રોબેન્ઝિન. આ સિવાય તમે બીજું કરી શકો. તમારે નાઇટ્રોબેન્ઝિન જ બનાવવું છે તો તમે આ રીતે પણ જઈ શકો. જો આ એનિલિન છે, એનિલિનની અંદરથી ડાયઝોનિયમ સોલ્ટની અંદરથી બેન્ઝિન, ને બેન્ઝિનનું શું કરો, નાઇટ્રેશન. બરાબર. પેરા નાઇટ્રો એનિલિન ફ્રોમ એનિલિનમાંથી પેરા નાઇટ્રો જોઈએ છે માત્ર, તો પહેલાં તમારે શું કરવું પડશે, એસિટેનિલાઇડ બનાવવો પડે, એસિટાઇલેશન. તો એસિટાઇલેશન બનાવો, નાઇટ્રેશન કરો અને હાઇડ્રોલિસિસ કરો. ડાયમિથાઇલ અમાઇન ફ્રોમ મિથાઇલ ક્લોરાઇડ. મિથાઇલ ક્લોરાઇડની અંદરથી ડાયમિથાઇલ અમાઇન, તો મિથાઇલ ક્લોરાઇડ એની અંદર છે એ એમોનિયા એડ કરો એટલે મિથેન એમાઇન, પછી કાર્બાઇલ એમાઇન કરો, રિડક્શન કરો. એન ડાઇથાઇલ એમાઇન ફ્રોમ ક્લોરોઇથેન, તો ક્લોરોઇથેન લઈ અને પછી એનું સક્સેસિવ હેલોઆલ્કિન સાથે રિએક્શન કરાવો, એમોનોલિસિસ છે એ કરાવો. એન ડાઇમિથાઇલ ફિનાઇલ મિથેનેમાઇન ફ્રોમ બેન્ઝાઇલ ક્લોરાઇડ. આની અહીંયા મિથાઇલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરાવવાની છે. આ ટાઈપના બધા જ ક્વેશ્ચન છે. આ ચેપ્ટરમાંથી તમારે કન્વર્ઝનની પ્રેક્ટિસ કરવી જરૂરી છે, એટલે કન્વર્ઝનની પ્રેક્ટિસ કરજો આમાંથી. પ્રોપેન 1 એમાઇન ફ્રોમ ક્લોરોઇથેન, તો ક્લોરોઇથેનની અંદરથી બનાવવાનું છે પ્રોપેન 1 એમાઇન. તો ક્લોરોઇથેન ઇથેનોલિક KCN એડ કરો, સાઇનેશન થયું, રિડક્શન કરો. 2 બ્રોમોબેન્ઝોઇક એસિડ ફ્રોમ પેરાનાઇટ્રોટોલ્યુઇન. પેરાનાઇટ્રોટોલ્યુઇન આપેલું છે ને બનાવું છે 2 બ્રોમોબેન્ઝોઇક એસિડ. તો પહેલાં આનું બ્રોમિનેશન કરી નાખો, ઓર્થોપેજિક પોઝિશન ઉપર બ્રોમિનેટ થાય, SNHCl કરો. બરાબર. HNO2 એટલે ડાયઝોનિયમ સોલ્ટ, પછી રિડક્શન કરો બેન્ઝિન અને KMNO4 એડ કરો એટલે CH3 હોય એમાંથી COOH બને. ઇથેનોલ ફ્રોમ એસિટાઇલ ક્લોરાઇડ. ઇથેનોલ બનાવવું છે તો એસિટાઇલ ક્લોરાઇડ છે, બે રીતે તમે વિચારી શકો. એસિટાઇલ ક્લોરાઇડનું હાઇડ્રોલિસિસ કરો તો એસિટિક એસિડ, અને એસિટિક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, તો પણ બની જશે ને. આ રૂટથી જ જવું એવું કંઈ લખી નથી દીધું. શું મેં કીધું, આ એસિટાઇલ ક્લોરાઇડ છે એનું કરો હાઇડ્રોલિસિસ એટલે એસિટિક એસિડનું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. અમુક અહીંયા આગળ ક્વેશ્ચન આપેલા છે એ આપણે જોઈએ. નીચેનામાંથી કોનું રિડક્શન દ્વિતીયક એમાઇન આપે, તો આઇસોસાયનાઇડ હોય કે આઇસોનાઇટ્રાઇલ હોય એ તમને 2 ડિગ્રી એમાઇન આપે. કોનું કયું જે છે એ NaNO2 ને HCl સાથે આલ્કોહોલ આપે. આલ્કોહોલ તમને કહેવાનું કીધું છે. 2 ડિગ્રીને આ ફિનાઇલવાળા તો ના આપે, આમાં મિથાઇલ એમાઇન આપ્યું છે. હવે અહીંયા આગળ આની આન્સરની લિમિટેશન કહેવાય. ખરેખર આની અંદર આન્સર એક પણ નથી આવતો. મિથાઇલ એમાઇન છે એ મેજોરિટીલી શું આપે, ડાયમિથાઇલ ઇથર આપે. તો અહીંયા આગળ છે હવે આન્સરમાં તમે નિયર બાય તરીકે તમે મિથાઇલ એમાઇન લઈ શકો, પણ ખરેખર એ પણ આન્સર ન કહેવાય. સાચો આન્સર છે એ શું આવવું જોઈએ, ઇથાઇલ એમાઇન એમ આવવું જોઈએ, કાં પછી અહીંયા આગળ ઇથર એવું આવવું જોઈએ. અચ્છા, નીચેનામાંથી કયો પદાર્થ ડાયઝોટાઇઝેશનની પ્રક્રિયા આપે નહીં. ડાયઝોટાઇઝેશન છે એ કયું ન આપે, 2 ડિગ્રી 3 ડિગ્રી, એમાં ડાયઝોનિયમ સોલ્ટ ન બને, તો એવો કોઈ ફાઇન્ડ આઉટ કરી નાખો. ફિનાઇલ મિથેનેમાઇન. નીચેનામાંથી કઈ પ્રક્રિયા પ્રાથમિક એમાઇન આપશે નહીં. આ આઇસોસાયનાઇડ છે બી ઓપ્શનમાં, એનું રિડક્શન એ તમને શું આપે, 2 ડિગ્રી. સબસ્ટન્સ એ CHCl3KOH આઇસોસાયનાઇડ KCl, એમાં પદાર્થ એ શું હોય, 1 ડિગ્રી એમાઇન જ હોય, અને એનિલિન 1 ડિગ્રી એમાઇન છે. નીચેનામાંથી કયું સંયોજન બેન્ઝીન સલ્ફોનેલ ક્લોરાઇડ સાથે રિએક્શન કરે જેમાં હાઇડ્રોજન હોય એ, તો અહીંયા આગળ ટ્રાયમિથાઇલ એમાઇન નો આપે. ડાયમિથાઇલ ઇથાઇલ પણ 3 ડિગ્રી છે. આ સી ઓપ્શન જુઓ, મિથાઇલ ઇથાઇલ એમાઇન, એની પાસે એક હાઇડ્રોજન છે તો એ રિએક્શન કરે.
ઇથાઇલ સાયનાઇડની મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઇથાઇલ સાયનાઇડ અને એટલે કે નાઇટ્રાઇલ અને ગ્રિગ્નાર્ડ તો શું મળે? કીટોન. તો કીટોન આની અંદરથી પ્રોડક્ટમાં તમને મળે. હવે કયો મળે એની માટેથી રિએક્શન જાતે લખજો. નીચેનામાંથી કયા પ્રક્રિયકમાં એમિનો બેન્ઝીન દ્રાવ્ય થાય? એસિડમાં દ્રાવ્ય થાય. HCl એસિડ છે, સોલ્ટ બનાવે. મિથાઇલ સાયનાઇડના જલી દ્રાવણ સાથે ઇથેનોલની પ્રક્રિયા કરી. જો નાઇટ્રાઇલ અને આલ્કોહોલ શું બને? એસ્ટર. કયો એસ્ટર બને એની માટે થઈ અને તમારે C3H9 આણ્વિક સૂત્ર ધરાવતા વિવિધ પ્રકારના એમાઇન બિનજલીય દ્રાવકમાં સાચો ક્રમ કયો છે? અહીંયા તમને બિનજલીય દ્રાવક કીધું. નોન એક્વિયસ હોય તો 2, 3, 1નો ઓર્ડર ફોલો કરી શકો. બિનજલીય કીધું તો સૌથી વધારે જેમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી હોય એ આવશે તો 3 ડિગ્રી પહેલાં આવવું જોઈએ. સી ને ડી જોવો 3 ડિગ્રીવાળા. 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી. આન્સરમાં શું આવ્યો? સી. નીચેનામાંથી કયો પદાર્થ ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા આપે? બધા જ આપે, બધામાં જ Na2 છે. સેન્ડ મેયર પ્રક્રિયા દ્વારા ક્યુ ન બનાવી શકાય, આયોડોબેન્ઝીન ન બને. નીચેનામાંથી તૃતીયક એમાઇન કયો છે? 3 ડિગ્રી એમાઇન તો ગોતતા આવડે. કયું સાચું નથી? આ ડાયઇથાઇલ એમાઇન મિથાઇલ એમાઇન કરતાં ઓછો બેઝિક છે. ન હોય કદાપી. સી ઓપ્શન ખોટું છે. હવે થોડાક વધારે લોજિકવાળા MCQ સોલ્વ કરીએ. જુઓ, એક સિક્વન્સ આપી છે. એ એની એમોનિયા સાથે રિએક્શન કરી. બીની KOBr અથવા KOH-Br2 આ હોફમાન બ્રોમેમાઇડ રિએક્શન કરી છે અને સ્ટ્રક્ચર બન્યું આઇસોપ્રોપાઇલ અમાઇન. આઇસોપ્રોપાઇલ એમાઇન છે બને છે તો એ સ્ટ્રક્ચર ક્યુ હોય? આન્સર અહીંયા આગળ મેં આપેલો જ છે. સંયોજન છે એ તમે જોઈ લો. કાર્બન છે એમાંથી ડિક્રીઝ થઈ જાય તો એક કાર્બન વધારે આવવો જોઈએ. સામે છે એ તમે CO એક એડ કરી દો તો એમાઇડ બને. એમાઇડની અંદર હોફમાન બ્રોમેમાઇડ કરો. આ પ્રમાણે આન્સર તમારે લખવો જોઈએ. નેક્સ્ટ MCQ જોઈએ. કન્સિડર ધ ફોલોઈંગ સિક્વન્સ ઓફ રિએક્શન. અહીંયા PHNO2 નાઇટ્રોબેન્ઝીન આપ્યું છે, પછી SNHCl આપેલું છે. X બને છે એનું ડાયઝોટાઇઝેશન કરો. CuBr એટલે કે સેન્ડ મેયર કરો. બ્રોમોબેન્ઝીન બની જશે. નાઇટ્રોબેન્ઝીનની અહીંયા નીચે હિન્ટ પણ આપેલી છે. નાઇટ્રોબેન્ઝીનની તમે SNHCl થી રિડક્શન કરો તો એનિલિન બને. એનિલિનનું ડાયઝોટાઇઝેશન ડાયઝોનિયમ ક્લોરાઇડ બને. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એની સેન્ડ મેયર તો બ્રોમોબેન્ઝીન ફાઇનલ આન્સરમાં મળે. What are the constituent amines formed when mixture of A and B undergoes Hoffman bromamide degradation? અચ્છા, મેં તમને કીધું હતું કે ક્રોસ ઓવર પ્રોડક્ટ નથી બનતી. તો જેની અંદર જે આપેલો હશે CONH2 અથવા તો જે નાઇટ્રોજન આપેલો હશે એ જેમાંથી બનશે. ક્રોસ ઓવર પ્રોડક્ટ બનવાનો કોઈ ચાન્સ નથી આમાં. તો અહીંયા ડ્યુટેરિયમ CONH2 આ સિમ્પલ છે. તો આની અંદરથી અહીંયા મેટા પોઝિશન ઉપર ડ્યુટેરિયમ હોય, મેટા ડ્યુટેરો એનિલિન બનશે. આ NH2. હવે સપોઝ કે એક રેડિયો એક્ટિવ રાખેલો છે. અહીંયા CONH2 14 નંબરનો કાર્બન, 15 નંબરનો નાઇટ્રોજન. કાર્બન ક્યાં? નાઇટ્રોજન. હા. હવે આને તમે છે એ હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન કરાવો. તો NH2 અને નાઇટ્રોજન છે એ 15 પ્રોડક્ટમાં આવે. આને ક્રોસઓવર પ્રોડક્ટ મળી ના કહેવાય. ઓકે, તો જેમાં જે આપેલો છે એ જ પ્રોડક્ટ ડાયરેક્ટ મળે. તો આ પ્રમાણે તમારે આન્સર લખવાના થાય. પેરા પોઝિશન ઉપર અહીંયા આગળ છે એ જુઓ, પેરા એમિનોફિનોલ અને એક ઇક્વિવેલન્ટ એસિટાઇલ ક્લોરાઇડ આપેલું છે. એસિટાઇલ ક્લોરાઇડ છે એ જે બેટર ન્યુક્લિયોફિલિક હોય એ પોઝિશન ઉપર વધારે રિએક્શન કરે. તો વધારે રિએક્શન છે એ થશે કઈ જગ્યાએ વધારે રિએક્શન થાય? NH2 થી NH2 જે હોય એ વધારે રિએક્ટિવ છે. NH2 છે એ બેટર ન્યુક્લિયો, એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય તો એ તરત જ અટેક કરે અને ત્યાં એસિટાઇલેશન થાય. અહીંયા હવે રિએક્શન આપેલી જુઓ, COCl બેન્ઝોઇલ ક્લોરાઇડ, NH3 એટલે બેન્ઝેમાઇડ, બેન્ઝેમાઇડની Br2 KOH એટલે એનિલિન અને એનિલિન છે એની આઇસોસાયનાઇડ ટેસ્ટ.
તો 1 નંબરમાં આન્સરમાં આવવું જોઈએ. જો આ આખી સિક્વન્સ અહીંયા રિપ્રેઝન્ટ કરેલી છે આન્સરમાં. COCl પછી NH3 તો અહીંયા બેન્ઝેમાઇડ, પછી Br2KOH હોફમાન બ્રોમાઇડ. આન્સર ખબર પડી ગઈ. નેક્સ્ટ 13 નંબરનો જુઓ. અહીંયા પેરાટોલ્યુઇડિન આપેલું છે. પેરા પોઝિશન ઉપર CH3 છે, ઉપર NH2. પેરાટોલ્યુઇડિન NNO2 ડાયઝોટાઇઝેશન કર્યું, H2O બોઇલ કર્યું અને CCl4KOH. અચ્છા, હવે આની અંદર ક્વેશ્ચનની અંદર તમે બરાબર જુઓ, પેરાટોલ્યુઇડિનની અંદરથી પેરાટોલ્યુઇન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનશે. H2O સાથે બોઇલ કરો એટલે ફિનોલ બને, અને ફિનોલની CCl4KOH, ફિનોલમાં CCl4KOH થાય એટલે તમે યાદ કરો કે જો CHCl3 હોય તો બેન્ઝાલ્ડિહાઇડ બને, અને CCl4 હોય તો બેન્ઝોઇક એસિડ એટલે સેલિસિલિક એસિડ બને. તો અહીંયા આગળ છે એ પેરા પોઝિશન ઉપર મિથાઇલ આ ફિનોલથી, એટલે આ ટાઈપે જે છે એ આન્સર આવશે. બાજુમાં હિન્ટ આપેલી છે, જોઈ લો તમે. એટલે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનો કન્સેપ્ટ પણ આમાં યુઝ થયેલો છે. એનિલિન એસિટાઇલ ક્લોરાઇડ X બન્યું, Br2 AlBr3Y મેજર બન્યું, અને એનું કર્યું હાઇડ્રોલિસિસ. આન્સર આપો. એસિટાઇલેશન કરો, એસિટેનિલાઇડ બનાવો. હવે Br2 AlBr3 તમે છે એ કરો તો પેરા પોઝિશન ઉપર છે એ મેક્સિમમ બ્રોમિનેશન થાય, તો પેરા બ્રોમો એસિટેનિલાઇડ બને. એકચ્યુઅલી આની અંદર છે એ તમે AlCl3 છે એ લ્યો તો ચાલે, પણ એની કરતાં Br2 અને એસિટિક એસિડ લ્યો તો એ વધારે પ્રોડક્ટ સારી આપી શકે. આમાં ચાલે પણ આમાં આટલું બધું પ્રોડક્ટ ન મળે. પેરા બ્રોમો એનિલિન આન્સરમાં આવશે. જો કન્સિડર ધ ફોલોઈંગ સિક્વન્સીસ ઓફ ધી રિએક્શન. અહીંયા આગળ NH2 એનિલિન પછી બ્રોમિનેશન એટલે 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન આપે. એની NaNO2 અને H2PO2 સાથે આ H3PO2 હોય, H2PO2 ન હોય, H3PO2 રિડક્શન. સિમેટ્રિકલ ટ્રાઇબ્રોમો બેન્ઝીન બને, સિમ ટ્રાઇબ્રોમો બેન્ઝીન. જુઓ, એનિલિન 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલિન, NaNO2 HCl એટલે એમાંથી BDC બને છે, બરાબર. અને પછી એમાં H3PO2 હીટિંગ કરો એટલે એનું રિડક્શન થઈ જાય. થેલિમાઇડ, KOH, બેન્ઝાઇલ ક્લોરાઇડ, પછી એમાં બેઝિક મીડિયમ, અને પછી એની CHCl3KOH મેજર પ્રોડક્ટ કઈ બને. બાજુમાં આખું આપેલું જ છે, જુઓ તમે. આ થેલિમાઇડ એટલે પછી એની અંદરથી પોટેશિયમ થેલિમાઇડ મળે. પોટેશિયમ થેલિમાઇડ છે ન્યુક્લિયોફાઇલની તરીકે SnCl2 ઉપર અટેક કરે. N-બેન્ઝાઇલ થેલિમાઇડ હાઇડ્રોલિસિસ કર્યું, હાઇડ્રોલિસિસથી છે એ બેન્ઝાઇલ અમાઇન બન્યું, અને બેન્ઝાઇલ એમાઇન છે એની આપણે કાર્બાઇલેમાઇન ટેસ્ટ. તો કાર્બાઇલેમાઇન ટેસ્ટ કરી તો બેન્ઝાઇલ આઇસોસાયનાઇડ આવી પ્રોડક્ટ છે એ આપણને મળે છે આમાંથી. એસ્ટર આપેલું છે, એસ્ટરમાં એમોનિયા પછી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કઈ પ્રોડક્ટ બને? C ડબલ બોન્ડ O OET, આ ઇથાઇલ એસિટેટ છે. NH3 હોય તો NH3 આની ઉપર અહીંયા અટેક કરશે, આ અહીંયા ઉપર આવશે. આમાં O માઇનસ, આ NH3 પ્લસ, પછી અહીંયા OET. આની ઇલેક્ટ્રોન પેર જ્યારે રિટર્ન થાય આ બહાર નીકળી જશે. OET શું બન્યું જુઓ, CH3CONH2 લખી નાખું. એમાઇડ, હવે આનું તમે કરો છો રિડક્શન. એમાઇડનું રિડક્શન થાય CH3CH2NH2, એટલે તમારે આ આન્સર આ A બન્યું, અને આ જે છે એ B. Which of the following compounds does not give isocyanide taste? આઇસોસાયનાઇડ ટેસ્ટ કયું આપે? પ્રાઇમરી હોય અને જેમાં NH2 ગ્રુપ હોય એ બધા જ આઇસોસાયનાઇડ ટેસ્ટ આપે. જેની અંદર સેકન્ડરી ટર્શરી હોય એ આઇસોસાયનાઇડ ટેસ્ટ ન આપે. તો તમે અહીંયા આગળ છે જોઈ શકો કે ઓપ્શન નંબર 3માં જુઓ, ઓપ્શન નંબર 3ની અંદર 2 ડિગ્રી એમાઇન છે, તો એ ટેસ્ટ ના આપી શકે.
પછી નીચે એક અહીંયા આગળ આપેલું છે એ તમે જુઓ કઈ પ્રોડક્ટ છે એ આપણને મળે. અહીંયા ઇથાઇલ OCH2OH આપેલું છે, એમાંથી મેજર પ્રોડક્ટ. હવે આલ્કોહોલ કરતાં અમાઇન્સ છે એનું એસિટાઇલેશન વધારે થાય, એ ખ્યાલ છે તમને. 9 નંબર છે એ જુઓ, કન્સિડર ધ ફોલોઈંગ સિક્વન્સ ઓફ રિએક્શન. KOH ને એ બધું નાખીને એને હીટિંગ કરાવ્યું છે. એક કમ્પાઉન્ડ અહીંયા લખી લઉં છું. CH3 CH2 CH3 COCl. હવે આમાં તમે છે એ NaN3 આ કઈ રિએક્શન કઈ કહેવાય? કર્ટિયસ રિએક્શન એટલે થાય તો પહેલાં તો CO હોય, COCl, એમાંથી CONH2 બને, CH3 CH2CH CH3 CONH2. હવે આમાં તમે સાથે સાથે છે એ KOH એડ કરેલું છે ને હીટિંગ. KOH હીટિંગ અહીંયા N3 આવશે ને, બરાબર? આપણે આમ લખવાનું. હા, હીટિંગ થશે એટલે આમાં અહીંયા NH2 જોઈન થઈ જશે. તો CH3 જે પ્રોડક્ટ બને CH3 CH2 CH CH3 NH2. હવે આની અંદર તમે આ જે બન્યું આ A બન્યું, આમાં તમે એક્સેસ મિથાઇલ આયોડાઇડ એડ કરો છો. એક્સેસ એડ થાય એટલે એમાંથી બની જાય સોલ્ટ. CH3 CH2 CH CH3N CH3 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 નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ અને I માઇનસને લગતા નથી. હવે આમાં તમે છે એ AgOH નાખીને હીટિંગ કરો છો. હોફમાન ડિગ્રેડેશન થાય. હોફમાન ડિગ્રેડેશન બીટા ઉપરથી છે એ હાઇડ્રોજન નીકળી જાય આમાંથી. તો અહીંયા આગળ છે એ તમે જુઓ બીટા પોઝિશન એની સામેનો જ થશે આ. તો OH માઇનસ જે હોય એ આ પ્રોટોનને લઈ જશે, એની ઇલેક્ટ્રોન પેર અહીંયાના બહાર નીકળી જશે. લેસ સબસ્ટિટ્યુટેડ પ્રોડક્ટ બનાવવાની. તો આન્સરની અંદર અહીંયા CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 એક નંબર આન્સરમાં આવ્યો. તો એક સાથે ઘણા બધા આની અંદર ફંડા ઇન્વોલ્વ થઈ ગયા, ઘણા બધા કન્સેપ્ટ આમાં એપ્લાય થઈ ગયા એક સાથે. હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન છે 12 નંબરનો જુઓ. તમને સ્ટ્રક્ચર આપેલું છે, ખૂબ જ લોજિકલ ક્વેશ્ચન છે, બરાબર રીતે શીખજો. HO C ડબલ બોન્ડ O CH3 CH3 CN. હવે આને તમે હીટિંગ કરો છો અપ ટુ 200 ડિગ્રી સેન્ટીગ્રેડ, 200 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી ગરમ કર્યું ભાઈ. આને આપણે લખવું હોય તો બીજી રીતે આ રીતે છે એ લખીએ. જુઓ, હું લખવાની મેથડ ચેન્જ કરી નાખું છું. C ડબલ બોન્ડ O OH C, પછી આની સાથે નાઇટ્રાઇલ જોઈન્ટ છે એટલે C ટ્રિપલ બોન્ડ N અને 2 મિથાઇલ. આવું લખી શકાય આને. હવે આને તમે આ રીતે લખતા હોય, નાઇટ્રાઇલની પાસે લોન પેર છે, આની હાઇડ્રોજનને ખેંચી લેશે. હાઇડ્રોજનને છે એ જેવો ખેંચી લેશે, આ અહીંયા આગળ બોન્ડ મૂકશે, એ બોન્ડ અહીંયા મૂકશે તો આ બોન્ડ અહીંયા જશે અને એક બોન્ડ નાઇટ્રોજન ઉપર. અલ્ટિમેટલી તમે જોશો ને તો આમાંથી CO2 નીકળી જશે. CO2 છે એમાંથી બહાર નીકળી ગયો એટલે એને હું અહીંયા આ રીતે લખું છું. C ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O બની ગયું. અહીંયા શું રહ્યું? C, પછી ડબલ બોન્ડ C, ડબલ બોન્ડ N અને એની સાથે આવ્યો હાઇડ્રોજન. આ બધી જગ્યાએ છે મિથાઇલ અને મિથાઇલ. આવું બન્યું.
હવે અહીંયા આગળ જે પણ કાંઈ આપણને મળ્યું છે CO2 નીકળી ગયું, એની પછી આની અંદર આપણે છે એ કરાવી દઈએ ટોટોમેરિઝમ અલ્ટિમેટલી. તો ટોટોમેરિઝમ છે આની અંદર તમે કરાવશો એટલે અહીંયા આગળ હાઇડ્રોજન આખો આવી જવો જોઈએ. અને અહીંયા આગળ આ બોન્ડને મૂકો, આની પાસે, અને હાઇડ્રોજન આની ઉપર શિફ્ટ થાય. હાઇડ્રોજન છે એ જેવો ત્યાં શિફ્ટ થશે એટલે આ આપણને મળે છે CH3 CH3, અહીંયા H, અહીંયા હાઇડ્રોજન આવી ગયો ને, આ H અને C ટ્રિપલ બોન્ડ N, આ બીનું. અલ્ટિમેટલી તમે જો આને હીટિંગ કરાવો છો 200 ડિગ્રી સેન્ટીગ્રેડ હીટિંગ કરાવો તો આ મળે છે. હું એને ત્યાં લખી લઉં, CH3 CH3 CN. જેવું આની અંદર છે એ હવે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એડ કરો છો તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ CN માંથી NH2 આપે, CH3 twice CH CH2NH2 આવો ઓપ્શન આપેલો હોય એ ફાઇન્ડ આઉટ કરો. 4 નંબરનો જો ઓપ્શન આન્સર આપેલો છે તો આન્સર તમને મળી ગયો. આ એક ટાઈપનું ડીકાર્બોક્સિલેશન થયું. આ પ્રોસેસ જે થઈ એ એક ટાઈપની ડીકાર્બોક્સિલેશન પ્રોસેસ થઈ. બાજુમાં વિડ્રોઈંગ ગ્રુપ આપેલું હોય તો CO2 આની અંદરથી નીકળી જઈ શકે. CONH2 Br2 KOH, પછી હીટિંગ કર્યું આલ્કોહોલિક KOH અને CHCH3 CHCl3. CH2 CONH2 Br2 KOH હીટિંગ, CH2 અહીંયા આગળ શું આવશે, NH2 આ OH, પછી આલ્કોહોલિક KOH છે એ એડ કરો આમાં, KOH અને CHCl3. NH2 હોય એમાંથી શું કરી નાખે, અહીંયા આગળ NC આવી જશે. તો આ પ્રમાણે છે એ તમારે આન્સર આવવો જોઈએ. આમાં એવા પણ ચાન્સ છે કે ઓર્થો પોઝિશન ઉપર, ફિનોલથી ઓર્થો પોઝિશન ઉપર CHO ગ્રુપ ઇન્ટ્રોડ્યુસ થાય, રીમર-ટીમાન રિએક્શન. What sequence of reaction should be followed to best to accomplish this reaction? CN છે ડબલ બોન્ડ CH2 લાવવાનું છે. કઈ રિએક્શન તમે કરી શકો? ચાલો ધ્યાન આપો. C ટ્રિપલ બોન્ડ N, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પહેલાં એડ કરો. તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ અહીંયા આગળ CH2NH2 કરી નાખે. હવે આમાં તમે એડ કરો છો XS CH3I CH2N CH3 ટ્વાઇસ, નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ અને આની સાથે હોય I માઇનસ. હવે તમે આને છે એ હીટિંગ કરો છો KOH સાથે કે AgOH સાથે. તો અહીંયા આગળ આના જે આ બીટા હાઇડ્રોજન છે એની ઉપર OH માઇનસ અટેક કરે, એ એની ઇલેક્ટ્રોન પેર અહીંયા મૂકે, આ અહીંથી નીકળી જશે. શું આન્સરમાં આવ્યું બોલો? તો આ પ્રમાણે તમે બનાવી શકો.
નીચેનામાંથી કયો પ્રબળ બ્રોન્સ્ટેડ એસિડ છે? એસિડ એટલે H પ્લસ આપવાની વાત થઈ. H પ્લસ આપ્યા પછી N ઉપર માઇનસ ચાર્જ છે એમાં સ્ટેબલ બને એ જુઓ. સી ઓપ્શન જુઓ, એમાં હાઇડ્રોજન છે એ દૂર થાય પછી N ઉપરનો માઇનસ ચાર્જ ઓક્સિજન સાથે કોન્જ્યુગેશનમાં આવે. કયો પ્રબળ બ્રોન્સ્ટેડ બેઝ છે? બ્રોન્સ્ટેડ બેઝ તમને સ્ટ્રોંગ કીધો તો એમિડીન આવવું જોશે. પહેલાં એમિડીન, પછી ગ્વાનિડીન, પછી આપણને ઓર્ડર ખબર હોય તો 2, 3, 1 ને બધા, પછી એમોનિયા, પછી એનિલીન. તો આ બધા ઓર્ડર્સ તમને ખ્યાલ હોવા જોઈએ. પછી પિરિડીન આવે છે, પિરિડીન પછી પાયરોલ આવે, પાયરોલ પછી એમાઇડ, એમાઇડ પછી નાઇટ્રાઇલ. નીચેનામાંથી કયો નિર્બળ બ્રોન્સ્ટેડ બેઝ છે? નિર્બળ બ્રોન્સ્ટેડ બેઝ એટલે એ જે છે એના લોન પેર્સ છે એ કોન્જ્યુગેશનની અંદર હોય તો એ પ્રોટોન ન લઈ શકે અને એટલો એ વીક કહેવાય. અહીંયા આમ આપેલું જો આની લોન પેર છે એ છેક ઓક્સિજન ઉપર છે એ જતી રહેશે. અહીંયા આની ઉપર માઇનસ ચાર્જ. આવું થયું તો આ પ્રમાણે છે આન્સર આવશે. આ વીકેસ્ટ છે. એમાઇડ વાળા જે હોય, એમાઇડ જેની અંદર આવેલો હોય એ વીક જ હોય, વીક બેઝિક હોય. નીચે આપેલ સંયોજનોમાંથી ક્યાં પ્રબળ બેઝ અને ક્યાં પ્રબળ એસિડ છે? હવે આમાં છે તમે આન્સર વિચારો. પેલું જે છે થર્ડ નંબર વાળું એ એમિડીન સિસ્ટમ થયું. હવે એ જે એમિડીન સિસ્ટમ છે તો એ સૌથી વધારે આપણને બેઝિક હોય એટલે આન્સરની અંદર એમાં આવવું જોઈએ 3. પછી 4 નંબરનું છે એ જુઓ, સલ્ફોનેમાઇડ છે. સલ્ફોનેમાઇડની અંદર તમે યાદ કરો કે હિન્સબર્ગ રિએક્શન થઈ હતી હિન્સબર્ગ રિએજન્ટ સાથે, તો એની અંદર 2 ડિગ્રી ને 3 ડિગ્રી એના હાઇડ્રોજન એસિડિક હતા. તો સલ્ફોનેમાઇડ હોય એના નાઇટ્રોજન સાથે જોડાયેલા હાઇડ્રોજન એસિડિક હોય. તો આન્સરની અંદર 3 અને 4 આવશે. બરાબર. નીચેનામાંથી પ્રક્રિયાની યોગ્ય નિપજ છે એ જુઓ. આ H2O2 સાથે છે એ હીટિંગ કરાયું. નાઇટ્રોજનની અંદર આમાં ટર્શરી નાઇટ્રોજન હોય ને તમે H2O2 કરો તો એમિન એન ઓક્સાઇડ બને. અહીંયા આગળ O- CH3 અહીંનો હાઇડ્રોજન ઉપર અટેક થાય, એની લોન પેર અહીંયા આવે અને આ નીકળી જશે અહીંથી. એટલે જે પ્રોડક્ટ બને છે અહીંયા આમ, પછી CH3 ટ્વાઇસ NOH N-હાઇડ્રોક્સી ડાયમિથાઇલામાઇન. આ પ્રોડક્ટમાં આવવું જોઈએ. બી આન્સર થયો. આપેલ પ્રક્રિયાને ધ્યાનમાં લેતા નિપજ ઓળખો. પહેલાંની હોફમાન બ્રોમેમાઇડ ડિગ્રેડેશન રિએક્શન થઈ જાય એટલે ત્યાં તો NH2 આવી જશે, એ ફાઇનલ છે. અહીંયા આગળ NH2 થઈ ગયું. હવે NH2 થયા પછી તમે વધારે પ્રમાણમાં મિથાઇલ આયોડાઇડ એડ કરો છો. તો મિથાઇલ આયોડાઇડ તમે જો વધારે અમાઉન્ટમાં એડ કરો તો આ બધી જગ્યાએ આવી જાય CH3 અને બને ક્વાર્ટર્નરી સોલ્ટ. બીટા પોઝિશન ઉપર AgOH હોય
તો અહીંયા આગળનો જે હાઇડ્રોજન છે એની ઉપર OH માઇનસ અટેક કરે એ અહીંયા આગળ આ નીકળી જશે. એટલે પ્રોડક્ટ તમે જે વિચારો એ આ પ્રમાણે બનશે. અહીંયા આ. તો આવો આન્સર જે છે એ આવવો જોઈએ. સી ઓપ્શન જુઓ. નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નિપજ જણાવો. એક વાત ખબર હોવી જોઈએ કે બોન્ડ એનર્જી ઓફ C bond D is more than that of C bond H. CH, CD3, CH3, N, CH3, CH3, O માઇનસ. આને રોટેટ કરાવો. આ તો છે એ બોન્ડને એલોંગ રોટેશન થઈ શકે, સિગ્મા બોન્ડ એલોંગ. તો રોટેટ થાય CH, N, O માઇનસ, CH3, CH3, CH2. એક આની સાથે છે એ હાઇડ્રોજન પણ હશે અહીંયા આગળ. CD3 આની ઉપર અટેક કરે, આ અહીંયા આગળ આ નીકળી જશે. એટલે પ્રોડક્ટ જે બને આમાંથી એ CH2 ડબલ બોન્ડ CH CD3. અહીંયા આગળ ડબલ બોન્ડ બનવું એની કરતાં અહીંયા બોન્ડ બને, બોન્ડ એનર્જી ઓછી છે ને, તો અહીંયા આગળ રોટેશન થઈને પછી એટેક થાય. પદાર્થ કે જેનો અણુભાર 180 છે, 390 અણુભાર ધરાવે, એસાઇલેશન થઈને 390, તો નંબર ઓફ એમિનો ગ્રુપ NH2 ઇઝ ઇક્વલ ટુ આ 390 માઇનસ 180 અને Na અપોન 42. એટલે આન્સર આવશે 5. 210 ભાગ્યા 42 કરો. નીચે આપેલ પ્રક્રિયા ટોલ્યુઇનની KMnO4 કરો એટલે SOCl, એટલે અને એસિડ મળે. એસિડનું SOCl2 એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડ, H2PDBSO4, એસિટાલ્ડિહાઇડ. આમાં આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળે. રોઝનમંડ રિએક્શન. એમાઇનને બેઝિકતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. પહેલાં જુઓ, sp3 નાઇટ્રોજનવાળું થર્ડ સ્ટ્રક્ચર છે એ મેક્સિમમ, પછી પિરિડીન આવે અને લાસ્ટમાં પાયરોલ. એમાં તો એની એન્ટી એરોમેટિક થઈ, એટલે કે એરોમેટિસિટીની અંદર લોન પેરે ભાગ લીધેલો હોય. તો અહીં સુધી છે એ આપણે રિવિઝનને રાખીએ. ઘણા બધા કન્સેપ્ટને એ તમે લોકો શીખ્યા છો. હવે તમારે વારંવાર આને રિપીટ કરવા જોઈએ, રિવિઝન કરવા જોઈએ. અને જુદી જુદી રિએક્શન મિકેનિઝમ, ખાસ તો તમને જો રિએક્શન મિકેનિઝમમાં માસ્ટરી આવી જાય તો ઓર્ગેનિક સૌથી જો એપ્લાઇડ વસ્તુ થતી હોય ને તો એ રિએક્શન મિકેનિઝમમાં. રિએક્શન મિકેનિઝમ ઇન્વોલ્વ્સ એપ્લિકેશન ઓફ ઇલેક્ટ્રોનિક ઇફેક્ટ્સ, and if we want to make a question harder then we can also include stereochemistry also. તો બંને બધું એક સાથે મિક્સ થઈને એની અંદર આવે. all type of fundaments are present in reaction and mechanism. બધા જ એની અંદર હાજર હોય. ન્યુક્લિયોફિલનો સ્ટ્રેન્થનો ઓર્ડર હોય કે બેઝિસિટી, બધું જ એની અંદર, લિવિંગ ગ્રુપ એબિલિટી, બધું જ એમાં ઇન્ક્લુડ થઈ જાય. તો તમારે ઇન્ટરમીડિયેટ કાર્બિન, નાઇટ્રિન, કાર્બોકેટાઇન, કાર્બેનાઇન, ઇલાઇડ, તો આ બધા જ ઇન્ટરમીડિયેટ પણ એની અંદર પ્રેઝન્ટ હોય. એટલે તમારો મેક્સિમમ પ્રાયોરિટી તમારે રિએક્શન મિકેનિઝમ તૈયાર કરવાને આપવી જોઈએ. એ થઈ જાય તો આ બધું તો પાછળ તમને આવડે. એસિડ બેઝ કેમિસ્ટ્રી પણ તમને આવડતું હોવું જોઈએ, સ્ટીરિયો કેમિસ્ટ્રી પણ આવડતું હોવું જોઈએ. પછી તમે છે એ કન્વર્ઝનની પ્રેક્ટિસ કરો, કેમાંથી કયું બનશે. તમને રિએક્ટન્ટ આપેલા હોય તો એમાંથી બી, બીમાંથી સી, સીમાંથી ડી, એ રીતે. ઘણી વખત પ્રોડક્ટ આપીને પછી રિએક્ટન્ટ પૂછે છે, એવા પણ ક્વેશ્ચન હોય. આ બધાની તમે વાસ્ટ પ્રેક્ટિસ કરશો એટલી તમને માસ્ટરી આવતી જશે. તો આ રીતે છે એ પ્રિપરેશન કરો. ડાઉટ કેવું હોય તો તમે પૂછી શકો છો. તો અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.